अतः संबंध भाष्य यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोष्म्यहम्। तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्यायेयं सम्प्रणीयते। शांति पाठ काढो तमारो भगवद आमा उपनिषदनो प्रथम शांति पाठ वैदिक 10 शांति मंत्र છે એમાં આપેલો છે પ્રથમ શાંતિ પાઠ। હું એક વખત બોલું, તમારે 2 વખત રિપીટ કરવાનો છે। ઓમ શન્નો મિત્ર સંવરુણઃ शन्नो भवत्पर्यमा शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्न इन्द्र बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु अवतु ना आले तुम अवतु बोलो છો मवतु आवे तन्मामवतु तद्वक्तारमवतु तद्वक्तारमवतु अवतु माम्
અવતુ ભક્તારમ અવતુ મામ અવતુ ભક્તારમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. અવતુ અવતુ સેમ અક્ષરો, વેઇટેજમાં ફરક. એક ડાઉનમાં નીચે જવાનું છે, એક મધ્યમાં રહેવાનું છે. અવતુ પછી અવતુ, બેમાં ફરક છે. પેલો તું છે નીચે જવાનો છે, બીજો તું મધ્યમાં છે, એટલે મેં 2 વાર બોલાવ્યું. ગયા વખતે આપણે શાંતિ પાઠની ચર્ચા કરી હતી. આપણે હજી ઉપનિષદમાં પ્રવેશ નથી કર્યો. એ પહેલાં એનું મંગલાચરણ છે, એ મંગલાચરણની ચર્ચા ચાલુ છે હજી. હવે જે આપણે મંગલાચરણ જોશું એ આપણે ભગવાન ભાષ્યકારનું મંગલાચરણ. ઉપનિષદનું મંગલાચરણમાં શાંતિ પાઠ જોયો આપણે, પણ ભગવાન ભાષ્યકારનું મંગલાચરણ અને ભગવાન ભાષ્યકારનું સંબંધ ભાષ્ય એ વેલ નોન છે અધ્યાત્મની વેદાંતની દુનિયામાં. તો આપણે એમાંથી થોડો ભાગ જોશું. ભાષ્યમાંથી શરૂ કરતાં પહેલાં ભગવાન ભાષ્યકાર શું કરે, આખું ઉપનિષદ હોય ને એ પોતાના મનની સમક્ષ રાખે, અને એ પછી મુદ્દાઓની ચર્ચા જે કરવાની હોય ને એ મુદ્દાઓની ચર્ચા એ સંબંધ ભાષ્યમાં કરે. એ આ જોવા જેવું છે કે એ જ્યારે સંબંધ ભાષ્ય જેમાં જે વાત મુદ્દાઓ મૂકે છે ને, તમને લાગશે કે આ તો સામાન્ય સત્સંગ જ છે. પણ જ્યારે તમે ઉપનિષદ પસાર કરીને આવશો ને પછી તમે જોશો ને સંબંધ ભાષ્ય, તો તમને ખબર પડશે કે ભગવાન ભાષ્યકારે આ મુદ્દાની ચર્ચા શું કામ કરી છે. કારણ કે જે વસ્તુ ઉપનિષદમાં આગળ જઈને આવવાની છે એનો ક્લુ આપી દેશે, પણ તમને ખબર નહીં પડે તો શેનો ક્લુ છે. પછી જ્યારે એમાંથી થઈને આવીને ખબર પડે કે ઓહો હો, એટલે આ જે સંબંધ ભાષ્ય હોય કે એનું મંગલાચરણ હોય એ પણ સામાન્ય ન હોય, એ વિશેષ જ હોય. કારણ કે જો આમાં અનુવાકમાં જોયું આપણે, પ્રથમ અનુવાક છે આનો. ટોટલ કેટલા અનુવાક છે આમાં શિક્ષાવલીમાં? 12 અનુવાક છે. એમાંનો પહેલો અનુવાક એટલે શાંતિ પાઠ, આપણો સન્નો મિત્ર જે આપણે જોયો. હવે એ જે પ્રથમ અનુવાક શરૂ થાય ને એ પહેલાં ભગવાન ભાષ્યકાર પોતાનું ભાષ્ય શરૂ કરતા પહેલાં 3 સ્પેશિયલ મંત્રો બનાવે, શ્લોક બનાવે છે, અને શ્લોક બોલીને એ મંગલાચરણ કરે છે. તો પહેલો જ શ્લોક છે આપણે જોઈએ. પ્રથમ તમારા પુસ્તકની અંદર, ગ્રંથની અંદર પ્રથમ શ્લોક છે. એ શ્લોક આપણે સમજીએ કે શું કહે છે. યસ્માત, એ પંચમી વિભક્તિ છે. યસ્માત એટલે કે જેમાંથી, યસ્માત જેમાંથી, જાતમ એટલે જન્મેલું. શબ્દ શું છે? જન્મેલું શબ્દ નથી, એ શબ્દ પ્રગટ થયેલું. યસ્માત જાતમ, જેમાંથી આ જગત પ્રગટ થયું છે. જગત સર્વમ, બધું જગતમાં બધું જ આવી જાય. જગતમાં શું શું આવે? ચલો હું જેને પૂછું જવાબ દો. જગતમાં શું આવે? જગત એટલે શું? સમસ્ત બ્રહ્માંડ. શું આવે જગતમાં પ્રકાશભાઈ? આ લોક કરના કોઈ જવાબ નથી. જગત એટલે હું સિવાયનું બધું જ. હું ના આવે એમાં તો શરૂઆત ક્યાં થાય જગતની? તમારા અંતઃકરણથી. સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરથી લઈ, એટલે કારણ શરીર તો હોય જ, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, જે તમે નથી. સૂક્ષ્મ શરીરમાં શું શું આવે ભાઈ? સૂક્ષ્મ શરીરમાં શું શું આવે? વોટ ઇઝ સટલ બોડી?
ટોટલ કેટલા છે તત્વો? સૂક્ષ્મ શરીરમાં તત્વો કેટલા? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 જ એમ. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એક બોલો એટલે બાકી બધા બટન આવી જાય હરકા. પેલા બટનમાં જ તકલીફ છે જે છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 પ્રાણ, અને મન, બુદ્ધિ, ચિત્ત અને કેટલા થયા બેન? 19. 17 કયો 19 કયો બોથાર. ઓકે, 19 તત્વો. સૂક્ષ્મ શરીર બોલાય એટલે તમારી સામે 19 નો આંકડો આવી જવો જોઈએ. જગત બોલાય એટલે તમારા 3 શરીરથી લઈ અને બધું જ ઇદમ રૂપે આવતું જગત છે એ આવી જવું જોઈએ જગતની અંદર. તો શંકરાચાર્ય ભગવાન એમ કે યસ્માત જાતમ જગત સર્વમ, જેમાંથી આ સંપૂર્ણ જગત પ્રગટ થાય છે. તો બધું જ આવી ગયું એની અંદર દ્રશ્ય જગતમાં, જેમાંથી પ્રગટ થાય છે. અને પછી શું કે છે? યસ્મિન એવ પ્રલીયતે, અને જેનામાં આ જગત છે સમાઈ જાય છે. ભગવાનના 3 સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એક જ ભગવાનની 3 ભૂમિકા. બ્રહ્માજીની ભૂમિકા ભગવાન શું કરે? જગતને પ્રગટ કરે. જગતને પ્રગટ કરે એટલે ભગવાન સંકલ્પ કરે, એકોહમ ભવિષ્યામિ પ્રજા યયતિ, એમ કરીને એકમાંથી અનેક આખું જગતને પ્રગટ કરવાનું કામ છે ને એ બ્રહ્માજી કરે જગતને. અને જગતને કઈ રીતે પ્રગટ કરે? પૂર્વે જે જગત થઈ ગયા હોય, જે પરિસ્થિતિઓ પસાર થઈ ચૂકી હોય, એને ધ્યાનમાં રાખીને ફરી સ્મૃતિમાં લઈ આવે. એ કેવું જગત બનાવ્યું હતું. પંચમહાભૂતને બધા ભેગા થાય ને ભેગા થાય એમાંથી અનેક પછી આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી એમ ધડાધડ બધું મંડે બધું બનવા માટે. પણ એ બ્રહ્માજીનો સંકલ્પ છે. એટલે જગતની ઉત્પત્તિ ખરેખર જગત છે પ્રાગટ્ય છે. આ તમે સમજી લેજો, જગત કે નવું નથી બનતું. ઉત્પત્તિ શબ્દમાં નવું બનવાની ભાવના આવે. અને હું એમ કહું જગત પ્રાગટ્ય, આ પ્રાગટ્ય શબ્દ છે બતાવે છે કે હતું પણ અપ્રગટ હતું. અને પછી બ્રહ્માજી શું કરે? સંકલ્પથી એને પ્રગટ કરી હતી. એ જે જગત છે એ પ્રગટ કરી બ્રહ્માજી. પણ જગતને ચલાવે કોણ? વિષ્ણુ. એટલે શું? જગત કેવી ચાલે? હે જગત કેવી રીતે હાલે? તમારી ઓલી કસોટી છે આની કે પેલા તમને એક વસ્તુ મેં પહેલા સમજાવી કેટલા વખત પહેલા, પછી બીજી સમજાવી હતી. જ્યારે હું ક્વેશ્ચન કરું ને ત્યારે ક્લિક થઈ જવું જોઈએ. એમ બતાવો તમે ક્લિયર છો. જગત કેવી રીતે હાલે? જગત હાલે એના ઓર્ડરથી. જગત કેવી રીતે હાલે? ઓર્ડરથી. ઓર્ડર એટલે કાર્ય કારણ, કોઝ એન્ડ ઇફેક્ટ. તો વિષ્ણુ એટલે શું? ઓર્ડર. યુનિવર્સલ ઓર્ડર ઇઝ અ વિષ્ણુ. વોટ ઇઝ ગુરુત્વાકર્ષણ? વિષ્ણુ. તમારી આંખ જોવે છે, તમે જો આ ઓર્ડર મીન્સ વોટ? ઓર્ડરમાં શું શું આવે? ઓ બધું જ આવે, એવરીથિંગ ઓર્ડરની અંદર. પૃથ્વી ફરે છે બીકોઝ ઓફ ઓર્ડર. ઓર્ડર એટલે નિયતિ, એટલે કાર્ય કારણ. કોઈ કારણ છે જેને કારણે ફરે છે. આંખ જોવે છે કે નહીં તમારી? જોવે છે. કોને કારણે? કંઈક છે જેને કારણે જોવે છે. કાન સાંભળે છે, કંઈક છે જેને કારણે સાંભળે છે. હૃદય ધબકે છે જેને કારણે ધબકે છે. લાલ લોહી બને છે, પમ્પિંગ થાય છે, બ્લડમાં જાય છે, પરિશુદ્ધ થઈને પાછું આવે છે, આખા શરીરમાં ફરે છે, ઓક્સિજન વાયુ પહોંચે છે. કંઈક છે તેને કારણે થાય છે. તો આ કંઈકમાં શું શું આવે? એસ્ટ્રોનોમીના જે ઓર્ડર્સ છે એ તમે કયો, એસ્ટ્રોલોજીકલ ઓર્ડર તમે કયો, પછી આપણા જે ઇન્દ્રિય જગતના છે ફિનોમિનન, આપણી જે બધી ઇન્દ્રિયો છે ને એના ઓર્ડર છે બધા. બાયોલોજીકલ ઓર્ડર છે, સાયકોલોજીકલ ઓર્ડર છે, ફિઝિયોલોજીકલ ઓર્ડર છે. સો મેની ઓર્ડર્સ, કેટલા બધા ઓર્ડર છે. ઓર્ડર એટલે કારણો. ગુરુત્વાકર્ષણથી લઈને એવા કેટલા કારણો છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન ને બધા જે બધું આખું સાયન્સની અંદર જે કંઈ શોધ થાય છે એ બધા સાયન્સ એટલે જોવે છે થાય છે. પણ એની પાસે એ જવાબ નથી કે કેવી રીતે થાય છે. થોડોક જવાબ મળે કેવી રીતે થાય છે, અને પછી પૂછે કે શું કામ થાય છે. એ
અમારો એરિયા જ નથી. શું કામ થાય છે? હવે આપણો અધ્યાત્મનો ધર્મનો સિદ્ધાંત શરૂ થાય ત્યાંથી શું કામ થાય છે? તો કે પ્રકૃતિમાં જે પણ કંઈ થાય છે એ જીવના કલ્યાણ માટે છે. જે પણ કંઈ થાય છે આ જીવ છે ને એના મોક્ષ માટે છે. મોક્ષાય ઇદમ જગત નતું ભોગાય. આપણી સંસ્કૃતિની ડિફરન્સ અહીંયા જ પડે છે. આપણે એમ કહીએ કે જીવન અને જગત છે ને એ મોક્ષ માટે છે, ભોગ માટે નથી. તમે ભોગ કરો ને તો પણ એ પણ એટલા માટે છે કે આવું ન કરાય, સમજવા માટે. આના માટે જીવન વેડફી ન દેવાય, આના માટે ટાઈમ વેસ્ટ ન કરાય, એનર્જી વેસ્ટ ન કરાય, એ સમજવા માટે ભોગ છે બધા. કારણ કે તમે સંયમ કરશો ને તોય આનંદ આવશે. તમને કે ના સંયમમાં તો ત્યાગ છે ને ત્યાગમાં થોડો આનંદ હોય. ત્યાગનો આનંદ હોય. જેમ ભોગનો આનંદ એમ ત્યાગનો પણ આનંદ હોય. કારણ કે જે લોકો ત્યાગ કરતા હોય તો એને આનંદ ન થતો હોય. એ ટિપિકલ પ્રકારનો. તો જે લોકો ભોગ કરે છે એને ખબર પડે કે ત્યાગનો આનંદ કેવો થાય છે? ખબર જ નથી. કારણ કે એને તો ભોગ કર નાખ્યા, વાપરી નાખ્યા. તો જેને એ ભોગ નથી કર્યા તો એને જે આનંદ થાય છે એ આનંદ તો ડિફરન્ટ પ્રકારનો આનંદ છે. એટલે આ જગતની અંદર જે પણ કંઈ આખું જગત છે, જગત માલી પાસે એના માટે બન્યું હોય. ઇદમ જગત મોક્ષાય. ધ્યાન રાખજો, જગત છે એ હુ, હાઉ, વેન, વાય ધીસ ક્રિએશન. વાયનો આન્સર છે મોક્ષાય. 4 પ્રકારના પ્રશ્ન છે. હુ ઇઝ ધ ક્રિએટર? હુ, હાઉ ઇઝ ક્રિએટેડ? વેન, ક્યારે એને બનાવ્યું? એન્ડ વાય, શું કામ બનાવ્યું? 4 ક્વેશ્ચનના જવાબ છે અધ્યાત્મ શાસ્ત્ર. એમાં પહેલો જવાબ છે હુ ઇઝ ધ ક્રિએટર? ભગવાન ઇઝ ધ ક્રિએટર. યસ્માદ જાતમ જગત સર્વમ. પછી હુ ઇઝ ધ હાઉ ઇઝ ક્રિએટ? સંકલ્પાત. પોતાના સંકલ્પથી એકમાંથી અનેક થઈને પૂર્વની સૃષ્ટિ જોઈ અને ભગવાન આ સૃષ્ટિનું સર્જન કર્યું. હુ, હાઉ, વેન, ક્યારે કર્યું? કારણ કે ટાઈમ પણ એના પછી આવ્યો છે. એટલે વેન શબ્દનો આન્સર નથી. અનાદિ. શું આન્સર આપણી પાસે છે? અનાદિ. અનાદિ એટલે ટાઈમની શરૂઆત થઈ ઈ ટાઈમ. ટાઈમ ફેક્ટરની શરૂઆત થઈ સમયની એ સમય. અનાદિ, અનાદિત્વાત. ચલો ક્વેશ્ચન છે વાય ધીસ ક્રિએશન? આખું જગત, સૃષ્ટિ એ શેના માટે છે? જીવના ભોગ અને મોક્ષ માટે છે. ભોગ અને મોક્ષ. કાં ભોગ માટે અને કાં, તો આમાં એવું છે કાં શબ્દ શું બતાવે છે? ઇન્ડિકેશન શું કરે છે? કાં આઈધર ઓર. કાં શબ્દો બોલો તમે ખબર પડે કે સામેજી શું કહે છે. કાં ભોગ અને કાં, એ શું બતાવે શબ્દ? કાં પસંદગી નહીં, અથવા. અથવા એટલે શું? જો ભોગ કરશો તો મોક્ષ નહીં, અને જો મોક્ષ જોતો હશે તો ભોગ નહીં. ચોઇસ ઇઝ યોર્સ. તમે ભોગને કરો કે મોક્ષને કરો, બે નહીં થાય. બે નહીં થાય. એટલે તમે જો આ અધ્યાત્મની શરૂઆતમાં આપણા જે વેદાંતનો અધિકારી હોય, કે વેદાંત એટલે અલ્ટિમેટ, અંતિમ તત્વનું જ્ઞાન છે. તો એ કોને ક્લિક થાય? એના માટે કેવો વ્યક્તિ જોઈએ? અધિકારી. શું આવે અધિકારીમાં? 4 સાધન ચતુષ્ટય. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ અને મુમુક્ષુત્વ. 4 ક્વોલિટીઝ. શું કામ વૈરાગ્ય? સ્પેશિયલ. પાછું એ નહીં, સ્પેશિયલ કીધું. વિવેક. વિવેક શું થયો? કાં ભોગ અને કાં મોક્ષ. બેમાંથી એક પસંદ કરો. બેમાંથી એક પસંદ કરો. તો ભોગ શેના માટે છે? ભોગ એટલા માટે છે કે ન કરાય એટલા માટે છે. ભોગ શેના માટે? કરો. કોણ ના પડે છે? આપણે સૃષ્ટિમાં લગ્નની વ્યવસ્થા છે જ. કરો, ભોગ કરો, કરવા જ જોઈએ. પણ શેના માટે? તમને ખબર પડે કે આ અંતિમ નથી, આ પૂર્ણ નથી. આ પૂર્ણત્વની સેન્સ મને નહીં આપે. બસ સંસારનું આ કારણ માત્ર છે. અપૂર્ણત્વની ભાવના. અપૂર્ણત્વની ભાવના ખૂટે જ.
આ ખૂટે છે ને એ તમે ભોગથી એ લાઈન પૂરી કરવા જશો ને નહીં થાય પૂરી. ના ના એવું લાગે તો કરો આગળ, ડઝન્ટ મેટર. આપણે મળશું 15 વર્ષ પછી, પાછા 20 વર્ષ પછી મળશું. કરી લ્યો ભોગ જે કરવા હોય. ખબર પડી જાય કે ના ના એમાં કાંઈ. એટલે જો પહેલાના જમાનામાં પહેલાના સમયમાં કેવું હતું કે વેદાંત કોણ સાંભળે? જે લોકોની વાનપ્રસ્થી હોય ને, વાનપ્રસ્થીઓ, એના માટે આ વેદાંત છે. કારણ કે એ બધામાંથી નીકળી ગયા હોય અને સમજી ગયા હોય, એટલે કન્ક્લુઝન હોય જ ને, એટલે વૈરાગ્ય હોય, કન્ક્લુઝન હોય કે આમાં સંસારની અંદર કાંઈ નથી. સંસારના ભોગ કે એનું એટ્રેક્શન, એને હવે ભોગવવા છે ને એના નવા રસ્તાઓ ગોતવા છે ને, એ બધું બંધ થઈ ગયું હોય. કારણ કે કન્ક્લુડ થઈ ગયું છે કે એ રસ્તે જવા જેવું નથી. એ સમજાઈ ગયું છે. એટલે અહીંયા આવે કે ભાઈ આ ભગવાન જે ઓર્ડર જે છે એ સમજાવે આપણને કે વૈરાગ્યનું કનેક્શન જ્ઞાન સાથે છે. બરાબર ને? હવે એવી સરસ ચર્ચા અહીંયા ભગવાન ભાષ્યકાર આજ આગળ જઈને હમણાં પોતાના સંબંધ ભાષ્યમાં જ કરશે. તમે આટલા વખતથી શ્રવણ કરો, અહીંયા હાવ નવી દૃષ્ટિથી એ વસ્તુને મૂકવામાં આવશે. નવી એટલે અલગ રીતે, થોડાક અલગ વ્યૂથી મૂકવામાં આવશે. ઘણીવાર એક જ પ્રશ્ન હોય, પણ એક જ પ્રશ્ન 3-4 રીતે અલગ અલગ રીતે પૂછવામાં આવે. પ્રશ્ન એક ને એક જ હોય, પણ 3-4 વડે પૂછવાને કારણે તમે ક્લિયર થઈ જાઓ કે એક્ઝેક્ટલી શું મતલબ થાય આનો. એવી રીતે અહીંયા આપણે જોશું આપણે. એટલે વિષ્ણુ એટલે ઓર્ડર, યુનિવર્સલ ઓર્ડર, બધું ઓર્ડરમાં છે. ઓર્ડરનો મતલબ શું થાય ખબર છે? ઓર્ડર એટલે અભયત્વ. ઓર્ડર એટલે ભય ભંજના. શબ્દ સાધુ કોને સાંભળો છે? ભજનના શોખીન તો કોઈ નથી. અમારા મુનિ હોય તો મજા આવે ત્યારે. ભય ભંજના ના, એવું ભજન છાનું બહુ સરસ છે. આપણે સુબુદ મુનિ જેના ગાય છે ને, જેના અવાજમાં હે ભંજના વંદના સુન हमारी दरस तेरे मांगे तेरा ये पुजारी हे भंजना. ભંજના ભય ભંજના, તમારો ભયને ભાંગી નાખે. ભય મીન્સ વોટ? ભય એટલે શું? ભય એટલે નાશ થઈ જશું, નહીં રહીએ, જે છે એ વહી જશે, હાથમાંથી છૂટી જશે. આવા પ્રકારની માનસિકતાને કહેવાય ભય. વિષ્ણુ ભગવાન છે એ જગતને ચલાવે છે. આ જ્ઞાન જેટલું તમારી અંદર સ્પષ્ટ થશે ને એટલો ભય દૂર થઈ જશે. ખબર કેમ પડે આપણે ભયભીત છીએ એમ? પરિસ્થિતિ આવે. અત્યારે કોઈ ભય છે તમને? એકદમ કેવા સરસ મને બેઠા શાંતિ. કોઈને છાતીમાં દુખે છે અત્યારે? કોઈ માથું કે ચક્કર કે કોઈ સીડી કાંઈ ન સામે છે, બધું બરાબર છે. પણ હમણાં ખબર પડે કે તમારા ઘરના લોકો છે નજીકમાં, એને હોસ્પિટલના આઈસીયુમાં લઈ ગયા તાત્કાલિક, સીધું છાતીમાં દુખાવો ચાલુ થઈ જાય. આપણી નવું મેં જાણું, મને પેલા ખબર નથી. મને હતું કે ફિઝિકલ પેન હોય ત્યારે એ પેન છાતીમાં આવે, દુખે તમને, એ સમજાયું કે પેનનો અનુભવ ન્યા થાય, આખા શરીરમાં ગમે ત્યાં હોય. પણ સાયકોલોજીકલી તમે જ્યારે સ્ટ્રેસ આવે ને માણસને, ત્યાં છાતીમાં દુખાવો પડી જાય અને બીપી લો થઈ જાય ને કાં હાઈ થઈ જાય, ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે એ બતાવે છે કે કંઈક થયું છે. એટલે કંઈક થયું છે એ તો બહાર થયું છે કંઈક, પણ એના વિશે તમે જે વિચારો છો એ વિચારોથી ભયભીત થાવ છો. કારણ કે એકમાંથી બીજામાં ને બીજામાં ત્રીજા વિચાર, પછી આમ થશે તો આમ થશે તો આમ થયું હશે તો દેટ ઇઝ કોલ્ડ ભય, સેન્સ ઓફ ફિયર. જ્યારે તમે એમ જુઓ ને કે જગતને ચલાવનારું કોઈ તત્વ છે જેને આપણે વિષ્ણુ કહીએ છીએ, અને એ ભગવાનના ચાલતા ચક્રની અંદર ક્યાંય કોઈ જગ્યાએ અનિયમિતતા નથી, અયોગ્યતા નથી, કંઈક ખોટું છે જ નહીં, બધું એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. દેટ ઇઝ વિષ્ણુ. તો જગત જેમાં જ ભગવાન, અહીં સૌથી પહેલાં શંકરાચાર્ય ભગવાન એ ભગવાનને યાદ કરે છે. અને ભગવાનના છે ને 2 લક્ષણો છે ઈશ્વરના. એક છે સ્વરૂપ લક્ષણ અને એક છે તટસ્થ લક્ષણ. ભગવાનના 2 લક્ષણો છે ભગવાનને સમજવા માટે.
એમાં આપણે કન્ફ્યુઝ ન થઈએ. અને બંને લક્ષણો ભગવાન ભાષ્યકારે પહેલા શ્લોકમાં સમજાવ્યા છે. એક છે તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ એટલે શું? જગતને બનાવનારો. તો ભગવાનમાં કર્તૃત્વ આવ્યું કે નહીં? ભગવાનમાં કર્તૃત્વ આવ્યું. ભગવાન બનાવનારો છે. ખરેખર ભગવાનમાં કોઈ કર્તૃત્વ છે નહીં. તો એ લક્ષણ કેવું છે? એ આરોપિત લક્ષણ છે અને ટાઈમ બિંગ છે. પણ વાસ્તવમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે? કોણ કહે છે? એમાં આપ્યું જો શબ્દમાં ક્યાંક છે ભગવાન બીજું શબ્દ, જ્ઞાનાત્માને, જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન એટલે ચલો ભાઈ આગળ પાછળના બે શબ્દો મિસિંગ છે આમાં. ભગવાન ભાષ્યકારને એમ છે કે તમને ખબર હશે એટલે એને એક જ શબ્દ ઉપયોગ કર્યો છે. જ્ઞાન શબ્દના આગળ બે શબ્દ બે ક્યાં મિસિંગ છે? હા, સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દ છે ને. એ ભગવાનનું કેવું લક્ષણ છે? સ્વરૂપ લક્ષણ. ઓલવેઝ બી ધેર, હંમેશા સ્વરૂપ લક્ષણ. અને બીજું તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ એટલે શું? જે બદલી જાય. કોઈને પૂછો કે ભાઈ આ જમનાબેનનું ઘર ક્યાં આવ્યું? હે ના જમનાબેનનું ઘર ક્યાં આવ્યું? તો કે જો સામે ઓલી ગલી દેખાય તો કે હા, ત્યાં જો ગાય ઊભી છે તો કે હા, બસ એ ગાય ઊભી નહીં ઘર એનું. તો આ કયું લક્ષણ કયું? તટસ્થ કે સ્વરૂપ? તટસ્થ. કારણ કે બેદી પછી આવશો તો ગાય દેખાશે, પછી ગાય બીજે ક્યાંક ઊભી હશે. તો એ જ્યાં જ્યાં ગાય હોય ત્યાં ત્યાં જમનાબેનનું ઘર ન હોય. એ તો એ સમયે ખાલી હતું એ ઊભી છે ગાય એમ. તો એવી રીતે ભગવાનનું તટસ્થ લક્ષણ છે જે બદલાઈ જાય છે. તો જગતને ઉત્પન્ન કરવું, જગતને ચલાવવું, જગત જેનામાં લીન પામી જાય, કે ભગવાન કોન્સ્ટન્ટ સતત આખી જિંદગી સંપૂર્ણ બધા સમયમાં આવું જ કરતા એવું નથી. આ તો જગતને ઉત્પન્ન કર્યું, પછી જ્યારે હવે પ્રશ્ન થાય કે જ્યારે લય પામે પછી શું બાકી રહે? એકલા ભગવાન. તો પછી ભગવાનનું લક્ષણ તો બદલાઈ ગયું. તો પછી એ જે ભગવાન જે રહી જાય છે એનું સ્વરૂપ, એનું લક્ષણ શું? તો કે જ્ઞાનાત્મને નમઃ. ભગવાનના બે લક્ષણ, એક સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ છે એ બદલાય. તટસ્થ લક્ષણ કેવું છે? કારણત્વાત. ભગવાન જગતનું કારણ છે. એવું નહીં. તટસ્થનો અર્થ એવો થાય કે જે બદલી જાય, સ્થિર ન રહે. તટસ્થ તમે જે ગુજરાતી ભાષામાં શબ્દ ઉપયોગ કરો છો એ અહીંયા શબ્દ ઉપયોગ નથી કરવાનો, કારણ કે બે લક્ષણ છે. એક સ્વરૂપ લક્ષણ છે અને તટસ્થ લક્ષણ છે. તો જ્યારે બંને લક્ષણ સામસામા સમજવાના હોય ત્યારે પછી એનો અર્થ રૂટીનમાં આપણે જે તટસ્થ કરતા હોય ને એ સાપેક્ષ બીજા શબ્દો હોવાને કારણે બદલી જાય. તો તટસ્થ શબ્દનો અર્થ એવો થાય કે જે લક્ષણ છે એ બદલી જાય છે. અને સ્વરૂપ લક્ષણ એવું છે કે જે ક્યારેય બદલતું, જેમ કે અગ્નિ હોય તો અગ્નિની અંદર જે દાહકત્વ છે કે જેને પ્રકાશ આપવાનો જે સ્વભાવ છે, પ્રકાશ આપવાનો, એ કોઈ દી ન બદલાય, ક્યારેય નહીં. એનું સ્વરૂપ લક્ષણ છે. બરાબર ને? જેમ કે બરફ છે તો બરફ છે એ પાણીનું કેવું લક્ષણ છે? એવું નહીં, તટસ્થ લક્ષણ. શું કામ? બદલી જશે. અત્યારે જામ્યું છે ફરી પાછું થઈ જશે પાણી. તો એવી રીતે તટસ્થ લક્ષણ છે જેમાં ચેન્જ આવે છે. તો ભગવાનના આવા ત્રણ લક્ષણો છે. ક્યાં ક્યાં લક્ષણો છે? જગતની ઉત્પત્તિ કરે, જગતને હલાવે, જગતને લય કરે. લય છે ને એ બે પ્રકારનો હોય. ભગવાન શું કરે? જગતનો લય કરે. લય કેટલા પ્રકારનો હોય? બે પ્રકારનો હોય. ક્યાં બે પ્રકારનો? એક સંપૂર્ણ વિલય હોય, એક આંશિક પ્રલય હોય. એક સંપૂર્ણ પ્રલય હોય અને એક આંશિક પ્રલય હોય. આંશિક પ્રલય એટલે શું? હા, વેરી ગુડ. હવે બરાબર. અહીંથી માઇન્ડમાં આવે એ જ માઇન્ડમાં તમારે ત્યાંથી આવવું જોઈએ. એટલે હું જોઉં કે ફ્રીક્વન્સી મળી ગઈ છે. કોરોના. વોટ ઇઝ કોરોના? ભગવાનનો આંશિક પ્રલય. કોણ કરે છે? ભગવાન. શું કામ કરે? એનું જગત છે, ઓર્ડરમાં જ. એટલી ખબર છે કે ઓર્ડરમાં જ. એની પાછળ કયા કારણોને કયું છે એ તો ભગવાન જ કહી શકે. કે કોરોનાની અંદર તે 3%નો રેશિયો શું કામ ભગવાન રાખ્યો છે? ને 3%માં આ બાજુવાળા બેન છે એ બિચારો વાંકશો તો મને કહેતો, તો એ ભગવાન જ કહી શકે શું કામ બેનને ઉપાડી લીધા, કેવા કેવા લોકોને લીધા, કેવા ન લીધા. જેને રાખ્યા છે એને સ્વસ્થ રાખ્યા છે, અમુકને રાખ્યા છે ને એને ટિપિકલ પ્રકારના રોગ આપીને રાખ્યા છે. આ બધું સામાન્ય નથી. આ ભગવાનનો પ્રલય છે. પણ કેવો પ્રલય છે? આંશિક પ્રલય. મહાયુદ્ધ થાય ને એ આંશિક પ્રલય હોય.
મહાભારતનું યુદ્ધ થયું આંશિક પ્રલય છે, વિશ્વયુદ્ધ થયું એ આંશિક પ્રલય છે, અને પૂર્ણ પ્રલય એટલે તો પછી જેથી સંપૂર્ણ પ્રલય થાય ને ત્યારે આપણે ક્લાસ રાખશું, એવી શાંતિ હશે. સંપૂર્ણ પ્રલય એમાં આવજો વેલા, એવી પરમ શાંતિ હશે. નહીં રોગ હોય, નહીં હિન્દુ મુસલમાન હોય, નહીં કોઈ પ્રકારના ફરિયાદ હોય, નહીં ખેડૂત ક્યાં ખબર કોઈ પ્રકારના આંદોલનો નહીં હોય, કાંઈ નહીં હોય, પરમ શાંતિ હશે. ત્યારે હાલજો, ત્યારે આવજો. આપણે બેન પંખો નહીં હોય. સંપૂર્ણ પ્રલય, મહાપ્રલયનો મતલબ છે કે પંચ મહાભૂત છે ને એ બધા ભગવાન પાછા સમાઈ જાય. કેવી જ સમાઈ જાય? આ શબ્દ સમજાય તમને? બહાર આવે, પ્રગટ થાય, હાલે અને પાછા સમાઈ જાય. કેવી રીતે? જેમ તમારી અંદર રોજ સપનું સમાઈ જાય છે. કઈ બાકી રહે છે? સપનું સમાઈ જાય પછી કઈ બાકી રહે છે? જ્યારે સપનું પ્રગટ થાય તમારામાં ત્યારે આખું જગત બને છે કે તમારી અંદર? આખું જગત. જો તમારી હવે એ જે જગત છે, હવે એ જોવા માટે તમારે આ ઇન્દ્રિયો તો કંઈ છે જ નહીં. બધી જ ઇન્દ્રિયો શાંત થઈ ગઈ તમારે, મતલબ સુઈ ગયા છો તમે. હવે તમને આ ઇન્દ્રિયથી કોઈ જ્ઞાન થતું નથી. તો એ જે જગત છે એ આ ઇન્દ્રિયથી દેખાયું જગત નથી. એ સૂક્ષ્મ ઇન્દ્રિય એટલે કે તમારું મન. એ મન જગતને ઉત્પન્ન કરે અને મનને જોવે, મનને અનુભવ કરે. કોકનો જન્મ થયો તો વાંધો નથી, પણ જો કોઈનું મૃત્યુ જોઈ લો તો આમાં તો કોઈને જાણવી છે વિદ્યા? કોઈનું મૃત્યુ થાય તમને ખબર પડી જાય એ વિદ્યા જાણવી છે? જાણવી છે? મારે તમને રોજ ઉપનિષદનો ક્લાસ કરાવવો પડશે. પછી સામે જ ઓલા જવાના છે, સામે જ આ જાય છે, હવે સામે જ હવે આ ખબર પડે કે આના જવાના છે. ડોન્ટ ટચ. ભગવાને જેના પર પડદો રાખ્યો ને, પડદે મેં રહેને દો, પડદા ન ઉઠાવો. એ બહુ સારો છે, પડદો રાખ્યો છે ભગવાને, કે એ જાણવાની જરૂર. જો એ જાણો તમે કોઈ પ્રકારની પાર્ટી કરી જ ન શકો. કારણ કે તમને ખબર છે કે બેદી પર ધડાકો થવાનો છે. આજે પાર્ટી ને બેદી પર ધડાકો, હવે તમે પાર્ટીનો આનંદ કરો કે બેદી પર ધડાકો થવાનો, એને કંઈ ખબર પડી કે તમને એ બેદી પછી જવાના છે? એટલે સારું છે કે આપણને કંઈ ખબર પડતી નથી. આ ભગવાનની સૃષ્ટિની અંદર જે પણ કંઈ ચાલે છે એ બધું આ બરાબર સમજવા માટે છે કે આ જગતની રચના, જગતના ઘટનાઓ એ બધાની પાછળ કોઈ કારણ કામ કરે છે. અને ભગવાન ભાષ્યકાર સૌથી પહેલાં નમસ્કાર શું કામ ભગવાનને કરે છે? કોણ કહેશે? સૌથી પહેલાં નમસ્કાર એ ભગવાનને કરે છે. મંગલાચરણ એટલા માટે કે આ જગતની એક ઘટના છે, ગ્રંથ ઉપર ભાષ્ય લખવાનું એક ઘટના જ છે ને. તો એ ઘટના ક્યાં જગતની છે? વ્યવહારિક જગતની. તો વ્યવહારિક જગતના રાજા કોણ? ભગવાન. તો પેલા એ ભગવાને કહે છે ભગવાન તારા જગતની ઘટના છે અને એ ઘટનામાં આ હું મંગલ કાર્ય કરવા જઈ રહ્યો છું, તેમાં કોઈ વિઘ્ન ના આવે, એથી એ જવાબદારી હવે તારી. તમે જોજો, તમે ગમે તેટલા બ્રહ્મ છો ને હું નથી રહેતો ને ધ્યાનમાં બધું શાંત થઈ જાય છે ને બધી વાત સાચી, પણ ધ્યાનમાંથી ઉઠતા પહેલાં ને ધ્યાન બેસતા પહેલાં જ્યારે પ્રાર્થના ભગવાનને કરવાની હોય ને એ કોઈ મિસ આઉટ ન કરજો. પ્રાર્થના તો કરવી ને કરવી. કારણ કે વાસ્તવિક ફિઝિકલ જગતનો ભગવાન છે ને એનો નાથ છે. અને મારે કંઈ ક્લાસ કરવો હોય કે કોઈ જગ્યાએ કંઈ પણ કરવું હોય, ધ્યાનમાં બેસવું હોય તો ફિઝિકલ વર્લ્ડને અનુકૂળ હોવું જોઈએ કે નહીં? તમને ખબર પડે કે તમે જે ધ્યાન મંદિર બનાવ્યો ત્યાં સામે જ કોઈ મકાન બનાવે છે, બંગલો બનાવે છે. દર રવિવારે પાર્ટી સાટી થશે ને અવાજો આવશે મોટા મોટે, કરો ધ્યાન. હવે શું કરશો ધ્યાન? તો બહારનું જગત તમને અનુકૂળ હોવું જોઈએ. તો બહારના જગત અને તમારી જે ક્રિયા કરવા જઈ રહ્યા છો એમાં વિઘ્નો, કેટલા બધા પ્રકારના વિઘ્નો છે. ટોટલ કેટલા પ્રકારના વિઘ્નો છે? 3. ક્યાં? અને વારે વાહ, કંઈક તો કરીને જાશો અહીંથી સાહેબ. આ 15 વર્ષથી આવ્યા છે, ફીફા નથી ખાંડ્યા. હું એ પ્રશ્ન કરું ધડાક તો જવાબ આવે. આજે 15 વર્ષના 1.5 દાયકો વયો ગયો મને. મારા માથાના વાળ ન રહ્યા સાહેબ. આ બધું લઈ જશે. તો આ બધું ક્લિયર, આ તમારી અંદર આ થિંકિંગ ક્લિયર થયું, આ શબ્દો ક્લિયર થયા. કહેવાનો અર્થ આ થાય કે
કારણ કે જેટલા જેટલા શબ્દો ક્લિયર થાય ને એટલો અર્થ તમારો પાકો થાય ને અર્થ પાકો હશે ને તો એ વ્યવહાર વખતે ઊભો રહેશે. તો તમને લાગશે કે આ ઠીક છે, હવે બનાવેલું સપનું છે, વાંધો નહીં, એમાં શું, સપનામાં કોઈક હોય ને કોઈક ન હોય, શું ફેર પડે, સપનું છે, આપણે નહીં હોય, જવાથી બધું એમ કહીને તમે ઇઝીલી સ્વીકાર લેશો. અધરસ અઘરું છે. ક્લોઝમાં કોઈક રહેતો હોય, અચાનક એ પાત્ર વયું જાય, તમે રોજ સવાર બપોર સાંજ ઘોડો ઘોડો કરતા હોય, ક્યાં છો ને કેમ છો ને શું કર્યું શું ન કર્યું, અચાનક બધું બંધ થઈ જાય તો કેવું લાગે? હારું કોઈ બોલતું કાં નથી, અચાનક થઈ જાય બધું બંધ. પણ પૃથ્વીનો આ બ્રહ્માંડનો યુનિવર્સનો એક પાર્ટ છે અને એ સૃષ્ટિ છે, એમાં ચાલશે બધું. એટલે આ બધું જે જગત દેખાય છે એ જગત માયાવી છે અને એ જગત છે એ ભગવાન છે એ પોતાનામાં સમાવી લે. પણ જગત જે છે અત્યારનું એનો સ્વામી એ છે. એટલે ભગવાન આયા નમઃ જ્ઞાનાત્મને નમઃ ભગવાનનું સ્વરૂપ લક્ષણ છે કે આવો જે ભગવાન છે કે જેમાં જગત ઉત્પન્ન થાય, જગત પ્રગટ થાય, જેમાં જગત હાલે અને જેમાં જગત વિલીન થઈ જાય. યેનેદમ ધાર્યતે ચૈવ. આ ધાર્યતે શબ્દ શું બતાવે છે ખબર છે? ચલાવે છે. ધાર્યતે એટલે ચલાવો. ધાર્યતે મીન્સ ચલાવો. હો અવર ફ્રીડમ ઓલ્સો ઇઝ અ પાર્ટ ઓફ ઓર્ડર. જેમ ડિસઓર્ડર ઇઝ અ પાર્ટ ઓફ ઓર્ડર, એટલે ભગવાને એ ફ્રીડમને ગીતાજીમાં સ્પષ્ટ કરીને કીધી છે કે તમને હું જો મનુષ્ય શરીર આપીશ ને, બધું ઓર્ડરમાં છે, બધું નિયતિમાં છે, પણ એમાં એક છે કે તમને જ્યારે આ શરીર મળશે ને તો એ જ એનો એક ઓર્ડર મળશે કે એમાં તમને ફ્રીડમ આપવામાં આવશે. એ ઓર્ડરમાં મળેલી સ્વતંત્રતા પણ લિમિટેડ છે, સંપૂર્ણ નથી. ઇઝ અ લિમિટેડ ફ્રીડમ છે આપણી ફ્રીડમ સંપૂર્ણ નથી. કેમ નથી? હમણાં જ વાત થઈ ને કે ભાઈ કર્મમાં સ્વતંત્રતા છે, ફળમાં નથી. આ તમારી કેવી ફ્રીડમ થઈ? નોટ ટોટલ, લિમિટેડ, મર્યાદિત સ્વતંત્રતા થઈ. પણ એ સ્વતંત્રતા પણ ઓર્ડરને કારણે મળે છે. પ્રકૃતિનો ઓર્ડર, પ્રકૃતિનો શું નિયમ છે? પ્રકૃતિ મીન્સ વોટ? કાર્ય અને કારણ. હવે મને કહ્યું તમને મળતી સ્વતંત્રતાનું કારણ શું? કેમ તમને સ્વતંત્રતા મળી? હા, મનુષ્ય જન્મ મળ્યો એટલા માટે. તો મનુષ્ય જન્મનું કારણ શું? કર્મ. એટલે ભગવાન કે આ જગતનો તમારા જીવનનો જે કંઈ એસન્સ છે ને એ તમારું કર્મ છે. ઇટ્સ યોર કર્મ. બહુ ધ્યાન રાખજો, કર્મ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. સતત સારા કર્મ કરવા માટે તૈયાર રહેજો. પથારીમાં પૈડા ના રહેતો. જો પૈડા રહે ને તો તમને જે મળેલી ફ્રીડમ છે ને એ મીટર ચડે છે. તમે સોફા પર બેસીને મોબાઈલમાં જોયા કરો છો, પણ એ સમય તમારો જાય છે તમને ખબર નથી. આંખ નીચેથી સમય વયો જશે. હવે તો સ્વામી જ અમારા સુવાના દિવસો આવ્યો તો જીવન પૂરું થયું મારી દ્રષ્ટિએ. યુ આર ડેડ નાઉ. યુ આર ડેડ. તમે શું માનો છો? હવે તો જીવન સુવા માટે ન આવ્યું, સુવા માટે જ. યદ્યત આચરતી શ્રેષ્ઠ. જે મહાન માણસો જે હાલ્યા ને રસ્તા જોઈ લેજો, કોઈ દિવસ કોઈ શાંતિથી બેઠું નથી. સાત્વિક કર્મ કરતા, રાજસિક કરતા અને તામસિક કરતાની ચર્ચા 17 અધ્યાયમાં કાલ હતા કે નહીં ક્લાસમાં પાઠ કરવામાં? પરમ દિવસે પાઠ કર્યો હતા ને, તેમાં સાત્વિક કરતા, રાજસિક કરતા, તામસિક કરતા ને ચેન્ટિંગ કર્યું. તમે સમજી ન ગયા? તેમાં સાત્વિક કરતા, રાજસિક કરતા અને તામસિક કરતા 3 પ્રકારના કરતા છે. સાત્વિક કરતા એટલે જે ઉત્સાહ, જે ઉમંગ, જે પોઝિટિવ, જે કંઈક ને કંઈક નવું નવું કર્યા જ કરે છે, ધેટ ઇઝ સાત્વિક કરતા. પછી બીજો રાજસિક કરતા હોય કે જે માત્ર ધન સંપત્તિ માટે, પ્રતિષ્ઠા માટે એવું કરતો હોય. અને ત્રીજો તામસિક કરતા છે. તામસિક કરતા કોને કહેવાય? ના રે ના, સૂર્યને નહીં. તામસિક કરતા એને કહેવાય કે કાંઈ પણ કરતા પહેલા 50 વાર વિચાર કરે કે શું કામ કરવું જોઈએ. પાણી જરા લઈ આવો ને. પાણી એટલે કિચનમાં છે, એટલે મેં તો હા કિચનમાં છે. તો કે આપણો જે ગ્લાસ છે એ જે ઓલા બધા છે એ જ છે કે બીજો છે? મેં ના, મારો ગ્લાસ જુદો હશે. અચ્છા, જે ડાઇનિંગ ટેબલ પડ્યો છે એ? મેં તો હા. તો કે એ જે 5-6 ગ્લાસ છે એમાંથી કયા ગ્લાસમાં આપને ફાવશે? એટલે હું કહું કોઈ પણ ગ્લાસ મને ચાલશે. એટલે કે ઓલું જે પાણી આવે છે આળોવાળું એ ચાલશે કે થોડું ગરમ કરીને ચાલશે? ના, ઓલું ચાલશે. તો ગરમમાં કેટલું ગરમ?
એક મિનિટ ભાઈ, તું જરા બેસ, હું તું કે તને તારા માટે કયું પાણી લઈ આવો. કયો કરતા કહેવાય? અને તામસિક કરતા. કારણ કે પહેલો વિચાર ને આવે કે શું કામ કરવું જોઈએ? સવારના વહેલું આવીને જોબમાં લાગી જાવ, શું કામ લાગવું જોઈએ? વાય? જવાબ ન બોલે સુઈ રહી. શું કામ જવું જોઈએ? શું કામ કરવું જોઈએ? તામસિક કરતા. તામસિક કરતા એટલે એવો કરતા કે જે ન કરવાના કારણો ગોતી જ કાઢે. ગોતી જ કાઢે. જેને નથી કરવું એને મળી જાય છે કારણો, અને જેને કરવું છે ને, આ તમારા બધા માટે તમને જગતમાં તમારા જીવનનો એક લૂપ પોઈન્ટ બતાવો અને એને ક્લિયર કરી લેજો. કોઈ પણ કામ નક્કી કરો ને તો કોઈ કારણથી અટકતું હોય ને તો એ કારણને દૂર કરવું, કામ બંધ ન થવું જોઈએ. આ સેન્સ બધામાં મિસિંગ છે. કંઈ પણ સ્ટાર્ટ કરીએ ને એટલે પ્રોબ્લેમ તો આવવાના જ છે. જો આને કહેવાય તામસિક કે રાજસિક કરતા, કે જે શરૂ કરતા પહેલા જ અટકી જાય છે. અરે ન કરાય, આવડો ખર્ચો કોણ કરશે, આની વ્યવસ્થા કેમ થશે, કોરોનો કાળ છે, આ કેમ થાય, બધું ન થાય. ડુ એગ્રી કે ન થાય, પણ તોય કરવું હોય તો થાય. તમે અટકી જાઓ છો અહીંયા. યુ જસ્ટ સ્ટોપ ઇટ. કે ન કરાય, ન કરાય નહીં, એ કારણને દૂર કરો. કાર્ય તો થવું જ જોઈએ. આ જેટલા મોટા બધા સક્સેસફુલ વ્યક્તિઓ છે ને, એનું થિંકિંગ થોડું ડિફરન્ટ છે આપણાથી. આપણે કારણોને લઈને અટકી જાય છે ને એ શું કરે છે? કારણોને દૂર કરે છે. ધેટ્સ ઓલ. કાર્ય થવું જોઈએ, કારણ દૂર કરો, એનો બીજો રસ્તો કાઢો, ત્રીજો રસ્તો કાઢો, ચોથો રસ્તો કાઢો. થવું જોઈએ મીન્સ થવું જોઈએ. આ સેન્સ ક્રિએટ કરો, તમે સાત્વિક કરતામાં તમારું કન્વર્ઝન થાય. સાત્વિક કરતાની આંખની ચમક ને બધું જુદું જોઈએ. એ 15 વર્ષે એનો ઉત્સાહ છે, એ ઘણી બધી નિષ્ફળતાઓની વચ્ચે પણ એ કર્યા જ કરે. શું કામ કર્યા કરે? એ કયું સૂત્ર ચાલીને પકડીને કરે છે પ્રકાશભાઈ કરતા? અબ ક. સમજાઈ ગયું? અબ ક અમારાથી બનતું અમે ક્યારથી કરો છો? 2005 થી. કેટલું થયું એને પૂછો, મને શું કામ પૂછો છો? તો કાકા તમે જોતા નથી? તો કે ના, હું એને જોતો. તમે શું જોવો છો? હું તો કાર્યને જોઉં છું, એના રિઝલ્ટને હું શું કામ જોઉં? પણ રિઝલ્ટથી તમે બધા બહુ પ્રભાવિત છે ને. તમે છો, હું નથી. તો કે તમે કેમ નીકળી ગયા? ભગવાન ના પાડે, ન જવાય, ન થવાય. રિઝલ્ટને અમે બહુ ન જોવાય, પ્લાનિંગ કરાય, પણ આખોથી રિઝલ્ટ ન જોયું કરાય. ખરું? કારણ કે એવું છે કે તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ કારણ એવું બને કે તમે બહુ વારંવાર કરશો ને તો રિઝલ્ટ બદલી જશે, ચેન્જ થઈ જશે. ઘણા વ્યક્તિ હતા કે ચિંતનમાં આવે એમ નથી, પણ આવી ગયા. હવે કેવી રીતે આવી ગયા એને ખબર નથી, મને ખબર નથી. પ્રવાહમાં આવી ગયા અને ધડાધડા મીંડા આગળ વધવા ફટાફટ. સો આ બધાની અંદર આ આપણે જોવાનું છે કે આ જે કર્તૃત્વનો જે ભાવ છે ને એ આપણો સાત્વિક, રાજસિક અને તામસિક હોય. એમાં અત્યારે તમે એમ કહેતા હો કે કર્મની સ્વતંત્રતા ભગવાને તમને આપી છે અને તમે યુઝ નથી કરતા, તો તમે વેસ્ટ કરો છો તમને આપેલી ફ્રીડમને. યુ આર મિસિંગ દેટ ફ્રીડમ. શું કામ ખબર છે? એ કિંમતી છે. શું કામ કિંમતી છે ફ્રીડમ? આ ફ્રીડમ શું કામ કિંમતી છે? આટલું બધું કેમ બોલું છે એના ઉપર? કે તમે સમજ્યા નથી. આ શું સમજ્યા નથી? કે આ ફ્રીડમ છે એ કિંમતી. શું કામ કિંમતી છે? કારણ કે એ વહી જશે અને એ તમારા હાથમાં નથી પાછી લાવવી. નોટ ઇન યોર હેન્ડ્સ. તમારા હાથમાં નથી પાછી આવી, એ એના હાથમાં છે. એટલે આપણે રોજ ભગવાનને થેન્ક્સ કહેવું છે કે ભગવાન તે અમને શરીર આપ્યું, એના માટે સૌથી પહેલાં તે મારા પર વિશ્વાસ રાખ્યો. યુ ટ્રસ્ટ ઇન મી. તો તારા વિશ્વાસ માટે હું ધન્યવાદ આપું છું. પણ હવે હું બેસીશ નહીં, હવે હું કરીશ, કંઈક ને કંઈક કરીશ. તે સાત્વિક કરતા છે. કર્તૃત્વની સ્વતંત્રતા પણ ફ્રીડમ છે, એ પણ ઓર્ડરમાં છે. કારણ કે બધાને નથી, તમને જ મળી, સ્પેશિયલ મળી છે. અને ભગવાન પાછું કહે છે આપણે જો કહે ને કે હવે શું થયા? હવે નિવૃત્ત થયા. તો નિવૃત્ત થઈ શકાય? આ તમારા મનમાં ખબર નહીં, આજુબાજુના વ્યક્તિઓ ઘુસાડેલો વિચાર છે. નિવૃત્તિ હોય મહેશભાઈ? નિવૃત્તિ હોય? ક્યારેય નહીં. યજ્ઞ, દાન અને તપ, નેવર એવર ડ્રોપ ઇટ. ભગવાન ગીતાજીમાં કહે ક્યારેય એને ડ્રોપ ન કરો, ક્યારેય નહીં. યજ્ઞ, દાન અને તપ. આ યજ્ઞ એટલે આ જ્ઞાન યજ્ઞ. એ ક્યારેય પાવનાની મનીષી બિહી,
એનો ક્યારેય તારે ત્યાગ ન કરવો. ભગવાન ગીતાજીમાં જેમ કર્મનો ઉપદેશ આપે ને એમ કર્મ ન કરવા બાબતનો એ ભગવાન બોમ્બાટિંગ પણ કરે છે. હવે મને સમય બરાબર મળ્યો છે એના માટે સુવા માટે. હવે મને કોઈ ચિંતા નથી, ટાઈમ નહીં, હવે ગમે ત્યારે ઉઠવું, ગમે ત્યારે સોવું. તો ગયું તમારું જીવન ભંગાણ. તમારું જીવન કરતાં આના કરતાં બેટર હતું પહેલાં હતું એ ડિસિપ્લિનવાળું. ડિસિપ્લિન ક્યાં જીવનમાં? કેટલા વાગે ઉઠવું ને કેટલા વાગે સોવું ને બધામાં ફ્રીડમ. એ કે ફ્રીડમ કહેવાય? યુ આર મિસિંગ. કારણ કે તમે જે કરો છો એ ગ્રોથ માટે તમને મળ્યું છે. તો જે લોકો મોટા મોટા વ્યક્તિ જો 80 વર્ષે 85 વર્ષે દોયડા કરે છે, એટલે હું વારંવાર ગુલાબભાઈના ફાધરને યાદ કરું. 90 વર્ષની ઉંમરે 85 વર્ષની ઉંમરે નવી નવી વિદ્યાઓ શીખે, જ્યોતિષનું જાણે, કાનમાં ડબલા ભરાવીને હેમડા કરે, લખા કરે. લખવાનું કોણ વાંચવાનું છે? એ ક્યાં વિચારવાનું મારે કોણ વાંચવાનું છે? હું જ્યારે લખું એટલે મારું એકાગ્રતા તો રહે એમાં. કેટલી બધી સાત્વિકતા છે. હું આવા વ્યક્તિને એટલે મળું છું, એ ઇઝ એ સાત્વિક કરતા, જે રેર છે અત્યારના સમયની અંદર, સાત્વિક કરતા. તો એ રીતે અહીંયા ભગવાન ભાષ્યકાર અહીંયા મુદ્દો મૂકે છે, એને અદમ ધાર્ય તે, આ જગતને જે ચલાવનારું, જે વિષ્ણુરૂપી ઓર્ડરરૂપી જે પરમાત્મા છે તે જગતને ઉત્પન્ન કરે છે તે, અને જેનામાં જગત વિલીન થાય છે તે. આ તો એનું તટસ્થ લક્ષણ થયું ભગવાનનું. તો સ્વરૂપ લક્ષણ શું છે? તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. ઓહો, ભગવાન ભાષ્યકાર અહીંયા પેલા શ્લોકમાં બધું કહી દીધું. આ જ્ઞાનાત્માને શબ્દ સમજવા જેવો છે, બહુ સરસ શબ્દ છે. આ શબ્દને કહેવાય મહાવાક્ય ઉપદેશ. જ્ઞાનાત્મને, આ જ્ઞાનાત્મા શબ્દ છે ને મહાવાક્ય ઉપદેશ છે. કેવી રીતે છે? જ્ઞાન અને આત્મા. તો જ્ઞાન એટલે પરમાત્માનું સ્વરૂપ લક્ષણ. અને પરમાત્મા ક્યાં છે? કોણ છે? જે મારા હું રૂપે છે. આત્મા એટલે હું. તો જે જ્ઞાન એટલે સ્વયં પ્રકાશી, જેને પોતાના અસ્તિત્વનું જ્ઞાન સ્વયં થાય છે, કોઈના દ્વારા નહીં, સ્વયં થાય છે. અહમ અસ્તિ, અહમ અસ્મિ, હું છું. તો હું છું એનું જ્ઞાન તમને પોતાની મેળે થાય છે. હું છું, હું છું, હું છું, એ જે મેળે મેળે થાય છે ને એ જ્ઞાનને કહેવાય જ્ઞાન આત્મા. એ જ્ઞાન, અને જ્ઞાન કોણ થાય છે? હું ને. તો બ્રહ્મ કોણ છે? હું. ઈશ્વર કોણ છે? હું. તો જે આખા જગત રૂપે છે, જે જગતને પ્રગટ કરે છે, પોતાનામાં ચલાવે છે, શાંત કરે છે, ઈદમની પહેલા વ્યાખ્યા કરી ભગવાન ભાષ્યકારે, અને પછી અહમ ઉપર લઈ આવ્યા કે અહીંયા અહમ રૂપે જે ચૈતન્ય છે ને, જે પરમાત્મા જેનું સ્વરૂપ લક્ષણ છે, એ ઈશ્વરને હું નમસ્કાર કરું છું. આ પહેલો શ્લોક થયો ઉપનિષદનો. હજી તો ઉપનિષદ શરૂ નથી થયું. આ તો મંગલાચરણ છે. કેમ છે મંગલાચરણની ક્વોલિટી? કેમ છે જ્ઞાનની? દેટ ઇઝ ભગવાન ભાષ્યકાર. શું સમજો છો આ ભગવાન ભાષ્યકાર? ન ભૂતો ન ભવિષ્યથી. ઓહો, આપણી પરંપરામાં એક એવું કમળ ખીલ્યું છે કે એ વિચાર કરે ને, એનું માઇન્ડમાં ને બુદ્ધિમાં શું નહીં હાલતું હોય બધું. એક નાના આવડા શ્લોક, અને એ પાછું એની જે બધા શ્લોક લખે છે ને બધા, એ બધા 73 ઉપનિષદમાં આવનારા બધા ટોપિકના સંદર્ભમાં છે બધું. કારણ કે આ બધું આવશે એમાં. જગત કેમ ઉત્પન્ન થાય ને કેમ હાલે, ને ભગવાનની શું ભૂમિકા છે, ને ઈશ્વર શું છે, ને ભગવાનનું તટસ્થ લક્ષણ શું છે, બધું આવવાનું છે ઉપનિષદમાં. એટલે એ કાંઈ કીધા કાર્ય વગર એના તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ બંનેની ચર્ચા અહીંયા આવશે આગળ જઈને. કારણ કે બીજી જે વલ્લી છે, સેકન્ડ વલ્લી આની, પેલી શિક્ષાવલ્લી, બીજી બ્રહ્માનંદ, ત્રીજી ભૃગુવલ્લી. તો બીજી જે વલ્લી છે બ્રહ્માનંદ વલ્લી, નામ શું કામ બ્રહ્માનંદ વલ્લી પડ્યું? બરાબર ને? એકડો ગયા વખતે પાકો નતો, આ વખતે પાકો થઈ ગયો. તો ત્યાં બ્રહ્માનંદ વલ્લી પેલું વાક્ય શું છે? બ્રહ્મવિદાપ્નોતિ સર્વમ, બ્રહ્મવિદાપ્નોતિ સર્વમ. તો બ્રહ્મ શબ્દ, આ બ્રહ્મ મીન્સ જ્ઞાનાત્મના. આ બ્રહ્મ ત્વમસી, એ બ્રહ્મ તું છો. એનો શું અર્થ થાય? હું કહું તે બ્રહ્મ તું છો, શું થાય એનો મતલબ? હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું નો અર્થ શું થાય? ના ના, હું બ્રહ્મ છું મતલબ શું થાય? હું બ્રહ્મ છું તો
તો શું? તો શું આત્મા? મને ખબર છે હું છું. તો શું? હા તો શું નથી હું છું તો? હા પણ શું? હે? હા તો શું? તો બોલો ને પેલા. હું બ્રહ્મ છું એટલે બધા જ પ્રશ્નોની પૂર્ણાહુતિ. કેટલા? હા, યુ આર ધ બ્રહ્મન. પૂરું. આ ખબર પડે કે આ જ મુમેન્ટે કે હું બ્રહ્મ છું, તો મારા જેટલા પ્રશ્નો, ઇવન મારો ભાઈનો પ્રશ્ન, મારો પતિ તરીકેનો પ્રશ્ન, પુત્ર તરીકેનો પ્રશ્ન, શિષ્ય તરીકેનો પ્રશ્ન, જેટલા પ્રશ્નો છે બધા ઉપર ચોકડી. હું બ્રહ્મ છું એટલે આ જ મુમેન્ટ મુક્ત, ફ્રી. આઈ એમ ફ્રી બર્ડ. યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન. ભાઈ છું દીપકભાઈ, સાગર પંખી, પ્રકાશભાઈ, આવજો કે તમે બધા વાંચવાના ખેર ખા છો. તમે કેમ મૂકો આવા સરસ ગ્રંથ? સાગર પંખી. એમાં જોનાથન લિવિંગસ્ટન સિંગલ, જોનાથન, એ જોનાથનનો શિષ્ય, આ નામ શું છે એનું? ના, એલેક્ઝાન્ડર નહીં, મીરા ભટ્ટનો લખેલું. જોનાથનનો શિષ્ય છે, નામ બોલું છે એનું. એ જે ટીચર શીખડાવે ને પોતાના શિષ્યને કે આમ ઉડાય, આમ ઉડાય, આકાશમાં જો કેવો પ્રકાશ છે, કેવો પ્રકાશ છે. ઓલો કે આમ કેમ ઉડાય? શિષ્ય પૂછે, કારણ કે બધા એને નાદબાર કરી નાખે જોનાથનને, કે મેં પ્રકાશ જોયો. તો કારણ આંખ જ ફોડ નાખો, આને પ્રકાશ ક્યાં જ જોયો હોય જ ને. બધા ગોળ ભેગા થયા. એમાં આ એક એવું હતું કે રોજ રાતના પ્રયત્ન એને પ્રકાશ જોયો સૂર્યનો. તો કે આને આંખ ફોડ નાખો, આ ખોટો છે. આપણે બધાને આટલા અંધારે આટલા ગયા, તમ પ્રકાશ ક્યાંથી દેખ્યા? એવું કંઈક છે ને, એક કવિતા છે આવી. આટલા અંધારામાં અમારા વર્ષોના અમારા પિતૃઓને એને કોઈ જોયો નથી પ્રકાશ, તમને વળી પ્રકાશ કેમ દેખાડો? એટલે જે જ આ સમાજનો નિયમ છે, તમે ભલે સમાજમાં રહ્યો છો, પણ યાદ રાખજો આ સમાજનો નિયમ છે કે જેણે જેને પ્રકાશને જોયો છે ને, બધા એનાથી મોટું ફેરવી લીધું છે. એ જે જીવતા હોય ને ત્યારે એ જાય પછી જ જીવતા ત્યારે તો મનસુને ચડાવે સુડીએ. સોક્રેટિસને શું આપે? ઝેર. માણસો બધા સત્યને જે જોડનારા છે ને, એનાથી હંમેશા મોઢું એટલા માટે ફેરવે કે સમજી ન શકે ને, કેપેસિટી નથી, સમજાય જ નહીં એને. તમારો વ્યવહાર, તમારું વર્તન બધા જુદું હશે, કારણ કે તમે સત્યને જોઈ લીધું છે. તમારું જીવન સાવ જુદું બનશે તો એને પોસાય નહીં, ગમે ને. એટલે તમારા એ જોયા જ કરશે કે શું વાંધો છે, શું વાંધો છે. પહેલાં તો નોર્મલ દેખાતા હતા, હવે આખો દી આશ્રમે જાય છે. શું થઈ ગયું? જે આવશે બધા તમારા પર કૃપા કરશે, બધા તમારા સગાવાલા કૃપા કરશે. ભલા જા ધ્યાન રાખજો, જાજે. પેલા શરૂઆતમાં સારી ભાષામાં કહેશે ધ્યાન રાખજો, એ કે એના વિશે મેં સાંભળ્યું છે, તમારું વાહન દૂર રાખજો, એ કે બહુ નજીક ન જાવ, ધ્યાન રાખો. બહુ અરૂપ જાવું હોય કે એમ શરૂઆત જાવું તમારે, પણ મહિને એકવાર એમ. એની પાસે ગાના ન થજો. એ આ જમાનામાં જોવો છો ને કેવા કેવા કિસ્સા. તમે શાંતિથી હેલા જતા હો તો એ પાણીમાં, શાંત પાણીમાં કાંકરા નાખવાનું બાળકોને કઈ મજા આવે? તો શું લોકોને મજા નહીં આવે? તમારા શાંત જીવનમાં કાંકરો નાખશે. એટલે ઓલા જોનાથનને આખી જ્ઞાતિએ નાથબા કરે કે તું વયો જા, કે તમે ગમે કરો, બાકી મેં પ્રકાશ જોયો છે. અને પછી એમાંથી બે ચાર જણા ટાબર નીકળે છે. એ કે મને તમને ગુરુ બનાવવા છે, કે તમને જોયો તો મને બતાવો ને પ્રકાશ. હાલ હાલ તને બતાવો. શીખડાવે 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 શીખડાવે. અને એક દિવસ એનો શિષ્ય બોલે, યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન. મીરાબેને એની જે પ્રસ્તાવના લખી ને, કે મને પુસ્તકમાં રસ ક્યારે પડ્યો, એની પ્રસ્તાવના જે વાંચે ને જ્યારે મીરાબેન ભટ્ટે, કંઈક એને અનુવાદ કર્યો છે, એને ભાવાનુવાદ છે, શબ્દાનુવાદ નથી. ને એમાં એને લખ્યું છે કે જ્યારે એ ફ્લેચર 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 ધ નેમ વોઝ ફ્લેચર એના શિષ્યનું, એ કે ફ્લેચરના મોઢામાં જે શબ્દ આવે છે યસ આઈ કેન, આજે રાતના એ કે મને 3 વાગે પણ ક્યારેક ક્યારેક મને જગાડી દે છે અને મને અવાજના થડકાવા ભણકારા વાગે છે, યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન. હું પણ તે સત્યને જોઈ શકું છું. આ આપણી પરંપરા છે. વહેલા આપણી પરંપરા છે. ગુરુ જોવે, અને ગુરુ કેને કહેવાય? ખાલી જોતા હોય ને એને જ્ઞાની કહેવાય. ગુરુ કેને કહેવાય?
તે જોવે છે અને દેખાડી શકે, જો આ સત્ય છે. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર છે એ તમે જુઓ, મહાવાક્યનો ઉપદેશ પણ પહેલા જ શ્લોકમાં, પહેલા જ બોલમાં સિક્સર, જાણે કે 2020 નો મેચ હોય. ભગવાન ભાષ્યકારે મંગલાચરણના પહેલા શ્લોકમાં બધું કહી દીધું. પછીનો જે શ્લોક છે એમાં શું કહે છે? યૈરિમે ગુરુભિઃ પૂર્વમ, પૂર્વ કાળમાં, યેહિ ઈમે ગુરુભિઃ, ગુરુભિઃ શબ્દ છે પ્લુરલ છે, કોઈ ગુરુ એક માટે નથી, અનેક ગુરુઓ માટે છે, પ્લુરલ વાક શબ્દ છે. ગુરુભિઃ, પૂર્વ કાળમાં જે ગુરુજનોએ, પૂર્વ કાળમાં એટલે મારાથી પહેલાના સમયમાં, અથવા તો પૂર્વકાળમાં એટલે આ જ્ઞાન જ્યારે મને થયું એ પહેલાના સમયમાં બધા આગળ થયેલા ગુરુજનોએ શું કર્યું હતું? તો કે ગુરુજનોને પ્રણામ કરો. પણ ગુરુજનો કર્યું શું હતું એનું કાર્ય બતાવી દે છે. ગુરુજનો આરામમાં નહોતા, અમારા ગુરુજનો કામમાં બિઝી હતા. તો શું કરતા હતા તમારા ગુરુજનો કામ? સાંભળો, પદ વાક્ય પ્રમાણતઃ, પદ વાક્ય અને પ્રમાણોના વિવેચન પૂર્વક, વિવેચન એટલે એનાલિસિસ, સતત એનાલિસિસ કર્યા જ કરે, આ કામ કરે, ઓલું કામ કરે, ઓલો ગ્રંથ લે, આ ગ્રંથ લે, અહીંયા સત્સંગ કરે, ઓલો સત્સંગ કરે. અમારા ગુરુજનો આ પદ એટલે શબ્દો, કોઈ પણ વાક્ય બને તો સૌથી પહેલા પદ આવે, તે પદ્યત અનેનૈતિ પદમ, જેનાથી આખું વાક્ય બને. જેમ કે બહાર ગાય ઊભી છે, કેટલા શબ્દો થયા? બહાર ગાય ઊભી છે, 4. હવે બહાર શબ્દ છે એ શબ્દ છે, પણ સૌથી પહેલા એ પદ બને, અને પછી એમાં પ્રિફિક્સ ઉમેરાય, અને પછી એ શબ્દ બને. ક્રુ, સૌથી પહેલા ક્રુ શબ્દ આવે, પદ, પછી ક્રુ પછી શું શબ્દ બને? કર્મ શબ્દ. એટલે પદ ને એ જે શબ્દો જે બને ને એ શબ્દો બધા ભેગા થાય, 4 શબ્દો, એટલે શું બને? વાક્ય. પદ વાક્ય પ્રમાણતઃ, પ્રમાણ એટલે આ કોઈ પણ જ્ઞાન થતું હોય તો જ્ઞાનના સાધનોની ચર્ચા, એ પ્રમાણની ચર્ચા. ઉપનિષદ શું છે? પ્રમાણ. શું પ્રમાણ છે? પ્રમાણ એટલે આંખ. દેખાય કેવી રીતે? ખુલ્લી હોય તો, બંધ હોય તો દેખાય કેવી રીતે? ખુલ્લી હોય તો દેખાય કે આંખ બંધ હોય તો આંખ દેખાય? ખુલ્લી હોય તો ના, આંખ ખુલ્લી તો શું દેખાય? દીપકભાઈ, રાધુભાઈ, આંખ ખુલ્લી તો શું દેખાય? હે, વિષય. તો પછી થોડુંક ફેરફાર છે તમારા જવાબમાં. હવે સાંભળજો, જેની આંખ ખુલી અને આંખ મારી ઉઘડે ત્યાં, ના જગત દેખું. શું દેખું? ના જગત દેખું. ઈ કેમ? આપણે આંખ ખોલે જગત દેખાય, અને મહેતાજીને શું દેખાય? કા સીતારામ એટલે ભગવાન. તો આંખ ઉઘડી ને ખુલી. હા, તો ઉઘડે કોની? ઉઘડે કોની? હે, ઉઘડે કોની? પેલા ખોલવી તો જોઈ. વહેલા ઉઠો તો ખરા, વહેલા ઉઠો તો ખરા, વહેલા નહીં, વહેલા ઉઠો તો ખરા. પેલા ખોલો. હા, ઉઠો, પેલા ઉઠો તો ખરા. પથારીમાંથી ઉઠતા જ નથી ટાઈમમાં. મોડું થઈ ગયું સ્વામીજી. પછી કેમ મોડું થઈ ગયું? સ્વામીજી માળા કરવા મોડું થઈ ગયું. એમ નથી કે મોડું ઉઠાણું એટલે માળું થઈ. એ પાછા વખા શબ્દ એટલે સરસ બોલે ને. અમે બીજી કોઈ દુનિયામાં અમને ખબર ના પડતી હોય. સ્વામીજી કે મોડું થઈ ગયું આજે, કે જરા માળા કરવા રહી ને એમાં. હા, પછી મંદિરે ગઈ ને. હા, અરે બેન કહી દે ને, મેં મોડા ઉઠ્યા છો, આજ સવારનું બધું મોડું હાલે. એવું ન કહેવાય, ખરાબ લાગે પછી. શું હવે આપણા મોટા તેને ઉઠતા નથી વહેલા. તો પેલા આંખ ઉઘડે ને પછી ઉઘડેલી આંખે શું દેખાય? જગત. ને ખુલેલી આંખે શું દેખાય?
ખુલેલી આંખે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. એ ખબર કેમ પડે? એવું તો એ ભગવાન બધું છે ત્યારે અનુભવ શું થાય? ધન્ય મારું જીવન. આને શું કહેવાય? આત્મવિશ્વાસ. અને દીપકભાઈ અંગ્રેજીમાં શું કહેવાય? સેલ્ફ કોન્ફિડન્સ, નોટ લોથ. ધ્યાન રાખજો, જે વ્યક્તિનો સેલ્ફ કોન્ફિડન્સ લો હશે ને, લો એનું લક્ષણ કહો, એ ઝડપથી બીજાની વાતમાં આવી જશે. જેનો સેલ્ફ એસ્ટીમ, બરાબર સાંભળજો, હું ઘણું બધું કહી દઉં છું આના દ્વારા. સેલ્ફ એસ્ટીમનો મતલબ છે તમારી જાત પ્રત્યેનું તમારું એનાલિસિસ. તમે તમારા વિશે શું વિચારો છો? બસ એ જ્યારે લો હશે ને ત્યારે એ ખબર કેવી રીતે પડશે? તમે ઝડપથી બીજાની વાતમાં આવી, કારણ કે તમને તમારા પર વિશ્વાસ નહીં હોય. જેનો સેલ્ફ લોથ હોય એ શું તકલીફ હોય? એને ગમે તે વ્યક્તિ કહેશે ને તરત જ એ વાત સાચી લાગશે. એક જ વ્યક્તિની વાત એને ખોટી લાગશે, શંકા જેવી લાગશે. કઈ? પોતાની. એ પોતાની વાત ઉપર શંકા કરશે, બાકી બધા સાચા. એ કંઈક સારું કરશે ને પોતાની બુદ્ધિ જ નક્કી કરશે કે આજે મારે કંઈક જુદું કરવું છે. જેવું જુદું ચાલુ કરશે ને એટલે બીજો કહેશે આ ક્યાં કર્યું? આ તારું કામ છે કે વાત તો સાચી, આ મારું કામ નથી. મૂકી દેશે. થોડીક વાત ને કે ના મારે કંઈક તો કરવું છે, કંઈક તો કરવું છે, તો બીજું ચાલુ કરશે. બીજું કરશે એટલે ઘરવાળા કહેશે હા તમે આ ક્યાં ચાલુ કર્યું? આ તમે કોઈ દી નહીં કરી શકો. એમ નહીં કર? ના ના મૂકી દો, તાર મૂકી દીધું. સેલ્ફ લોથ. અંદરથી તમે ભાંગેલા તૂટેલા છો ને છો. યુ આર નોટ સ્ટ્રોંગ. અને સ્ટ્રોંગ નથી નું કારણ શું ખબર છે? કારણ કે તમે કોઈ દિવ્ય કાર્યમાં જીવનને લગાડ્યું નથી. માણસ જ્યારે દિવ્ય કાર્યમાં લગાડે ને ત્યારે ફિઝિકલ શરીર ભલે થાકી જાય ને હારી જાય. કારણ કે હું જ્યારે સ્વામીજીના આશ્રમમાં, મધુબેનને ખબર છે કે જ્યારે સ્વામીજીના આશ્રમમાં હું સેવા કરતો ને ત્યારે એક બેને જઈને અમારા માતુશ્રીને ફરિયાદ કરી કે તમારો છોકરો જો તો ખરા કેવું કામ કરે છે આશ્રમમાં. મધુબેન યાદ હશે અત્યારે. મધુબેન આમાં હું જરા તગારા ઉપાડતો હતો, એક ધૂળ ક્યાંક નાખવાની હશે. એ એમને કે હાલો દીપકભાઈ લાગી જવાનું છે આપણે તગારા. એ ભરતા કે હું ભરું, કારણ કે એ પોતે કામ કરે ને મારી પાસે કરવાડે. હવે એ જોરદાર અને હું આના જેવા માય કાંકલો. મેં તો આ કેમ થશે? કે કરવું પડશે કે તમારે વેદાંત શીખવું. મેં હા એ ભણવું છે ને તો કરો, કારણ કે તમને ક્યાંક જોતું એટલે તમે કેવા લાચાર થઈ જાઓ કે કરવું પડશે. પણ ત્યારે અમે આનંદપૂર્વક કરતા. એવો આનંદ અમારે ખબર નહીં. મને અત્યારના આનંદ દસે જવું તો મને એ આવે કે સારું અમે કેમ જુદા હતા આટલા બધા. અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં આશ્રમમાં કામ કરતા, પણ એ કામનું અમે એન્જોય કરતા. ને અહીંયા હું જોયું કે કાંઈ પણ કામ કરતી શું કામ આ કરવું જોઈએ? આવી માથાકૂટ આપણે શું કામ કરવી છે? અરે ભાઈ કે આવી બધી માથાકૂટ શું કરવાની જોઈએ? ખુરશી પાથરી ના કરવી એવો પ્રશ્ન મેં કીધું ને કરતા જ આવો હોય કે આવી માથાકૂટ દર વખતે કરવાની એટલે તમને માથાકૂટ લાગે છે એમ ને. એ સમયે અમને એ કાર્ય હૃદયને આનંદ આપતું હતું. હા આ બધી ખુરશી પાથરીને બધું તમે કર્યું હતું ને આ છોકરા ને કિરણબેનના બધું એક ક્લાસ. હવે તો અમારી ટીમ તૈયાર થઈ ગઈ. હવે તો કરણ આવીને ધડાંગ કરતો પડવાનો છે કે આટલું બધું વ્યવસ્થિત. પણ એ જે તમે સાંજના પાયતો ને રાતના એક ભાઈ મને મૂકવા આવ્યા અહીં અને બધા પાથરણા હતા. કારણ કે ખુરશી હોય તો નીચે પાથરવાનું શું જરૂર ભાઈ? ખુરશી હોય તો નીચે પાથરવાનું શું જરૂર? એટલે ભાઈને મેં જો કેવું સરસ છોકરાઓ ગોઠવ્યું છે આ બધી ખુરશીઓ. ઠીક છે, આવો વિચાર તો માને જ આવે. એટલું જ બોલ્યા ખાલી. આજે તમે વ્યવસ્થા ઊભી કરો છો ને એ વિચાર તો માનું હૃદય હોય ને એને જ આવે. બધી વાતનો વિચાર કરે. તો એ સમયે એ ગુરુજી પાસે જે કંઈ કામ કરતા હતા એ સેવા હતી અને સેવાનો આનંદ હતો. કારણ કે એ સમય બતાવજો વારંવાર કે સાત્વિક કર્તાનું લક્ષણ છે. અને એ સમયે કોઈ એક બેન આવીને જોઈ ગયા, બેન તમારો છોકરો તગારા ઉપાડે છે, આ તમારો પ્રતિષ્ઠા જેવું હોય કે નહીં? કંઈ આટલી સરસ તમારું
પરિવાર અને તમારો છોકરો તગારા ઉપાડે છે. હવે શંકાશીલ હૃદય એ તમારું સુસાઇડ છે. ધીસ ઇઝ સુસાઇડલ એટીટ્યુડ ઓફ શંકા, ડાઉટ. ડાઉટ માણસને છોડતો જ નથી. એક ભય, આ બધા ગ્રસ્તની જન્મમાં આ મુદ્દો એવો જોવા મળે મોટો. એક ડાઉટ અને બીજો ભય, બધા એનાથી ગ્રસિત છે. ડાઉટ ને ભય જેટલો દૂર થાય ને એટલી તમારી યાત્રા થશે. ડાઉટ કરવી કે શ્રદ્ધા કરવી એ મુદ્દા તમારા સમયે તમારી ટેસ્ટ થશે. ડાઉટ કરવો કે શ્રદ્ધા કરવી. સાવ સ્વામીજી અજાણ્યા આવ્યા છે તો અજાણ્યા સ્વામીજીને સેવા કરવામાં કોઈને મોકલે મહેશભાઈ? કે હું સેવા કરવા જાઉં કે હા જા, વાંધો નથી. તો શ્રદ્ધા થઈ. ડાઉટ તો સામાન્ય થાય ને કે ભાઈ અજાણ્યા સ્વામીજી છે, પણ શું થયું વિચાર કરો તમે. શ્રદ્ધા કે શું થયું? જેને થયું ને ખબર હોય, બાકી કોઈને ખબર નહીં પડે. હજી કોઈને ખબર નહીં પડે. આ બધું હંમેશા ચોપડી બધી વ્યક્તિ જાય પછી જ લખાય બધી ચમત્કારોની. બધા ભેગા થાય હમણાં આવડો દળદાળ ગ્રંથ હશે, પણ એ બધું પછી હમણાં નહીં, કારણ કામ અટકી જાય બધું અમારું. આ શ્રદ્ધા જે છે ને એ પરમ તત્વ પરની શ્રદ્ધા છે. એટલે ધ્યાન રાખવું કે તમારી જ્યારે આ રીતે સેવા થઈ હોય અને કર્મ બરાબર સાત્વિક થયું હોય તો તમારો સેલ્ફ લોસ છે ને એ ચેન્જ થઈ જશે, એ સેલ્ફ એસ્ટીમ બનશે. ને એના માટે શરીરને ઘસાવવું પડે ને તો મરવાની તૈયારી રાખવાની. આઈ એમ રેડી ટુ ડાય. તમારા ઘરના લોકો એલાઉ નહીં કરે, કારણ કે એને તકલીફ જ પડશે. તમને કંઈક તકલીફ પડશે ને આપણે કાંઈ જરૂર નથી કરવાની. કાંઈ જરૂર નથી આપણે કરવાની. ઓકે, પણ આપણે લોકો ધેટ ઇઝ કોલ્ડ સાત્વિક કરતા કે ભાઈ જેને જે કહેવું કે મને ખબર છે કે આ કર્મ કરવાથી મારું હૃદય શુદ્ધ થશે, તો હૃદય શુદ્ધ થવા માટે જે કરવું પડે ભલે કરે. કારણ કે તમે કમાવા માટે કેટલું કરો છો? આ તો મેં જોયું છે. કેવડું ઊંધે કાંત પડ્યા છે કમાવા માટે. શરીરમાં ગમે તેવી ગોળીઓ ખાઈને માણસ અટકતા નથી કમાવા માટે. અને જ્યારે કોઈ નિષ્કામ કર્મ કરવું હોય ત્યારે સૌથી પહેલો ડાઉટ એના ઉપર જ આવે કે આ મૂકો, મળતું જ છે ને, એમાં શું કરવાનું છે? શરીર ઘસાવું ન જોઈએ, શરીરને માંદગી ના આવી છે, શરીરને તકલીફ ન થવી જોઈએ. તો સકામ કર્મ કરો છો ત્યાં તમારું શરીર માંદું પડે એનું કાંઈ નહીં. અને કોઈક સારી જગ્યાએ, શ્રેષ્ઠ જગ્યાએ એ ગુરુ પરંપરાનું કંઈક સેવા કરતા હો ને એમાં કંઈક તમારું શરીર આડું આવે એ મૂકો સેવા. આપણે જરૂર નથી. બરાબર છે, હોઈ શકે, પણ અમારી દ્રષ્ટિએ આવી નહોતી. અમે જ્યારે અમારા ગુરુ પાસે હતા ત્યારે અમે બહુ ઓલા છે ને કહેવાય ને કે ઓલા દ્રઢાગ્રહી હતા. બીજા શબ્દમાં કહું ને તો બહુ જનૂની હતા. ન ક્લિયર, આ જે કરીએ છીએ એ બેસ્ટ છે અને આ જ શ્રેષ્ઠ છે. આનામાં શ્રેષ્ઠ છૂટે ને તો બહુ સારું, કાંતિ અમારી લાગી જાય ને બહુ સારું. જ્યારે ચિંતા નથી, રેડી ટુ ગો. તો કહેવાનો મતલબ છે એવી રીતે આ આખી જે પરંપરાના જે ગુરુજનો છે એ ક્યારેય શાંત નથી બેઠા. એ પોતે શિષ્ય હોય ત્યારે દોડ્યા હોય અને ગુરુ થયા પછી પણ દોડ્યા જ હોય. તો આવા જે અમારા ગુરુજનો છે કે જે પદ વાક્યને પ્રમાણતઃ આની ચર્ચાઓ એના શિષ્ય કરતા હતા. વ્યાખ્યાતા. ખ્યા શબ્દનો મતલબ છે કહેવું, એક અર્થ થાય ખ્યા. પછી આખ્યાયિકા શબ્દ સમજાય છે? આખ્યાયિકા વાર્તા કહેનાર હોય. ખ્યા મીન્સ કેવું, આખ્યાયિકા એ આખ્યાયિકા એટલે કેવું, વાર્તા કેવી, આખ્યાયિકા સ્ટોરી કેવી, સ્ટોરી ટેલર એને આખ્યાયિકા કહેવાય. એમાં પાછા આગળ વી એડ કરો, વી પ્લસ આ, વ્યાખ્યાયિકા, વ્યાખ્યાતા, તા કરતા, વ્યાખ્યાઓ કરનાર. વ્યાખ્યા કરનાર એટલે પ્રવચન દેનાર. કોના પર? પદ, વાક્ય અને પ્રમાણ. હા, શાસ્ત્ર, પ્રમાણ એટલે શાસ્ત્ર. શાસ્ત્રની અંદર આવેલા પદ અને વાક્યોની વ્યાખ્યા કરનારા અમારા જે ગુરુજનો છે પાછા કેવા છે ખબર છે? કેવા ગુરુજનો છે? સર્વે વેદાંતા. સર્વે વેદાંતા એટલે
સંપૂર્ણ વેદાંતોની વ્યાખ્યા કરનારા છે. સંપૂર્ણ વેદાંત એટલે શું? તો કે વેદના અંતિમ ભાગમાં એનું પોઝિશનલ, આજે સામે જ એક બહુ સરસ શબ્દ છે અહીંયા, વેદાંતનો અર્થ જ્ઞાનનો એન્ડ નહીં. હા બહુ ચાલો એ નીકળો. વેદાંતા ઇઝ ધ એન્ડ ઓફ ઓલ વિઝડમ, એવો અર્થ બધા કરતા હોય. ધીસ ઇઝ રોંગ. વેદાંત એટલે જ્ઞાનનો અંત નહીં. આ વેદાંત શબ્દ જે શું છે? ઇટ ઇઝ નોટ ધ એન્ડ ઓફ વિઝડમ. વેદાંતા ઇઝ અ પોઝિશનલ વર્ડ ઇન ધ વેદા. પોઝિશનલ એટલે કે જે 4 વેદ છે આપણા, ઋગ, યજુર, સામ અને અથર્વ, એ ચારેય વેદોનો જે મેઇન પાર્ટ હોય ને, એ પાર્ટ જ્યાં પૂરો થતો હોય ને એવી જગ્યાએ આ જ્ઞાનના મંત્રો આવેલા છે. પોઝિશનલ છે, એનું સ્થાન છે. સ્થાનના સંદર્ભમાં કહેવાય વેદાંત. વેદસ્ય અંત એટલે જ્ઞાનનો અંત નહીં. એ વેદની અંદર આવેલા જે બધા વિભાગ છે એ વિભાગના અંતના પાર્ટમાં જે મંત્રો આવેલા છે એમાં ઉપનિષદ છે. પોઝિશનલ વર્ડ છે. સ્થાનના સંદર્ભમાં છેલ્લે ઇવન ઈશાવાસ્ય ઉપનિષદ પણ ભલે આમ વેદની વચ્ચે છે, પણ એનો જે પ્રકાર, એનો જે વિભાગ હોય ને, વિભાગના અંતમાં છે. એક જ ઉપનિષદ એવું છે કે જે વેદની વચ્ચે આવે છે, પણ એ કેવું છે કે પ્રકરણના અંતમાં છે. તૈત્તરીય આરણ્યક છે. આ તૈત્તરીય આરણ્યકમાં કેટલા આરણ્યક છે? 9. એમાં 1, 2, 3, 4, 5, 6 શેના માટે છે? કર્મકાંડ માટે. પછી 7, 8 અને 9 ઉપનિષદ છે ને. 7, 8, 9, 10 સુધીના છે. તો 7, 8 અને 9 શું છે? તૈત્તરીય ઉપનિષદ. 7 નંબરનું શું નામ છે? શિક્ષાવાલી. વેરી ગુડ. 8 નંબર પ્રમાણે. 9 નંબર કોઈ પણ જગ્યાએ તમે બેઠો ને 4-5 જણા કહેજો તને તૈત્તરીય આરણ્યકનું ખબર છે? તો કે છે હાવ ભોપાની જેમ કહેશો, ના મને કઈ, અરે તને એ ખબર નથી, તને તૈત્તરીય આરણ્યકની ખબર નથી? અરે ભલા માણા, તૈત્તરીય આરણ્યકમાં 10 પ્રકરણ છે. એમાં હું તને 7 નંબરનો નંબર નામ કંઈક આગળ ખબર નથી. એમાં 1 થી 6 એ કર્મમસીના છે. ઓકે, 7 નંબર છે ને એનું નામ, એ તૈત્તરીય આરણ્યકમાં 7 નંબરનો જે અનુભાગ છે એનું નામ અમે શું આપે? એનું નામ છે શિક્ષાવલી. એના પર ભગવાન ભાષ્યકારનું સુંદર ભાષ્ય છે. 3 તો એના મંગલાચરણના શ્લોક છે. પછી આગળ ન બોલું, કંઈક આટલું જ આવડે છે આપણને. પછી અમારે જવું છે કાંક, હવે ઘરેથી ફોન આવી ગયો, તમે ક્યાં સુધી બોલો, ઘરવાળા બોલવા દે. એટલે મારી પાસે આવીને માણસો એટલું બધું બોલે. એમને તો કેમ આટલું બધું? તો કે ચાન્સ નહીં મળે તમારી પાસે આવીને બોલવાનું, કે ઘર તો બોલવાનું મૂકો નથી દેતા ઘરવાળા. તો આ રીતે આ વેદાંત શબ્દ છે એ સર્વે વેદાંતા વ્યાખ્યાતા. શબ્દ કેવો છે સાંભળજો બરાબર. આખો શ્લોકને કેવી રીતે જોવાય? જે ગુરુજનો છે એનું લક્ષણ કેવું છે? અમારા ગુરુજનો કેવા છે? પદ, વાક્ય ને પ્રમાણ એનું એનાલિસિસ કરે છે, એના પર પ્રવચન આપે છે. પણ કયા પદ ને કયા વાક્યનું પ્રવચન આપે છે? સર્વે વેદાંતા. બધા જ વેદાંતના જે ગ્રંથો છે, બધા ઉપનિષદો છે, બધા ઉપનિષદો છે, એના દરેક શબ્દનું એનાલિસિસ. ધીસ ઇઝ કોલ્ડ પરંપરા. આપણી પરંપરા છે. ઓર પરંપરાનો અનુભવ તમને ક્યાં થયો? આગળના શ્લોકમાં. શું આગળનો શ્લોક આવ્યું? જ્ઞાનાત્મને. જ્ઞાનાત્મ શબ્દનો શું અર્થ થાય? વાહ, મહાવાક્ય. તને શું કહેવાય? પરંપરા. તો તમારા ગુરુજી શું કરે છે? પદ અને વાક્ય ઉપર વ્યાખ્યાન આપે છે કે નહીં? તો શું અમે પહેલા છે વ્યાખ્યા આપનારા? એમ તો અમારી ઉપર, એની ઉપર અને ઉપર દક્ષિણામૂર્તિ શું પ્રાર્થના કરી છે આપણે? ઓમ રીમ દક્ષિણામૂર્તયે તુભ્યમ વટમૂલ નિવાસિને ધ્યાનૈક નિરતાંગાય નમો રુદ્રાય શંભવે. રીમ ઓમ. એ દક્ષિણામૂર્તિ તમે કલ્પના કરો, આ તમે અહીંયા મિસિંગ કરો છો ક્લાસને,
એ નથી આવતા જે લોકો, આ તો બીજા જે બધા બેઠા છે એ બધા ભુજની બહાર છે, હમણાં દોડતા આવી જાય. એ લોકોના હૃદયમાં એ પ્યાસ છે પણ ફિઝિકલી આવી શકે એમ નથી, એટલે ઝૂમને મૂકતા નથી. પણ અહીંયા જે અવેલેબલ હોય નજીકમાં આ ન આવી શકતા હોય, એ આ દક્ષિણામૂર્તિ આવીને જે બોલે છે ને એને મિસ કરે છે. ધીસ ધ મિસિંગ. તમે જ્યાં નથી આવતા સાંભળવા માટે, તમે બેસતા નથી, તો અહીંયા આખો પ્રકાશ જે ફેલાય છે, જ્ઞાનનો પ્રકાશ, એ શબ્દ દ્વારા ફેલાવવામાં આવે છે. અને શબ્દ, આ શબ્દનો આ જ અર્થ થાય એવી પરંપરા છે. આ કોઈ આજકાલનું રેલવે સ્ટેશન બેઠો હોય મને જ્ઞાન થઈ જાય એવું જ્ઞાન નથી કંઈ. આવો બેસો ને ધ્યાન કરો, નોટ લાઈક દેટ. આના પર કેટલું બધું મહેનત છે, કેટલી બધી મહેનત છે, તમે કલ્પના કરો. એક ભગવાન ભાષ્યકાર એક એક શબ્દને એવું ખોલે છે, એવું એટલું બધું લખે છે, એટલું બધું લખે છે. આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, એનો મતલબ આમ થાય, આનો મતલબ આમ થાય. એમ ભગવાન ભાષ્યકાર કેટલી બધી મહેનત કરી અને શબ્દોના અર્થને તમારી સામે મૂકી દે. જ્યારે મૂકે તો એમ લાગે હા આવો જ છે, પણ એને કેટલી બધી મહેનત કરી હશે. તો કે આવા અમારા જે ગુરુજનો છે, સાંભળજો બરાબર શબ્દ, તાન નિત્યમ પ્રણતોષ્મ્યહમ. તાન, તેઓને, તેઓ એટલે કોણ? ગુરુજનો. ગુરુજનો શું? ગુરુજનો એટલે કોણ? પદ વાક્ય પ્રમાણ ઉપર વ્યાખ્યા આપનારા. એ ક્યાં પદ વાક્ય છે? વેદાંતના. વેદાંતના પદ અને વાક્યો છે, એના પર જે પ્રવચન કરનાર છે, એવા જે ગુરુજનો છે, તાન, એવા ગુરુજનોને પ્રણતઃ, પ્રણત અસ્મિ, નમ, નમસ્કાર કરવા. નમ શબ્દ છે, નમ. જેમ વ્યાખ્યા શબ્દ થયો, તો વ્યાખ્યા શબ્દમાં ખ્યા એટલે કેવું, આખ્યા, અને વી એટલે વિશેષણ, ખૂબ સારી રીતે કેવું. વ્યાખ્યા એટલે એકદમ ઘોડી ઘોડીને પાવું. પાથીએ પાથીએ તેલ રડે ને, એટલે ઘણા કે તમારા ઓપરેશન લાંબા લાંબા કેમ હાલે છે? કારણ કે અમે સ્વામીજી શું કરે છે, એટલે પોતાના પાથી રાખી નથી ને કે હું મારું પાથી નાખીશ તો મને ટાઈમ નહીં રહે. એટલે જે લોકો સાંભળનારા છે એ બધાના પાથીએ પાથીએ તેલ નાખે છે. તો આવા જે ગુરુજનો છે એને પછી નમ, નમ એટલે નમસ્કાર કરવા, અને પ્રનમ, પ્રણામ. નમ માંથી હણ થઈ ગયો, પ્રણામ. પ્રકર્ષેણ નમતી ઇતિ પ્રણામ. ખૂબ સારી રીતે એટલે સાષ્ટાંગ, અષ્ટ અંગેન સહ, 8 અંગોથી લાકડીની જેમ હોય ને. કારણ કે સંપૂર્ણપણે જ્યારે તમારો ભાવ બતાવવો હોય ને કોઈ પણ પ્રત્યે, ત્યારે શબ્દ આવે અષ્ટાંગેન, સાષ્ટાંગ. પ્રણત અસ્મિ અહમ, હું એને નમસ્કાર કરું. શબ્દ બરાબર સાંભળજો, આગળ એક વિશેષણ વાપર્યું છે. નમસ્કાર કરું છું. ક્યારે કરું છું ભાઈ? નિત્યમ, સર્વદા. હું મારા ગુરુજનોને પ્રણામ. શું કામ પ્રણામ કરવાના? ગુરુજનોને પ્રણામ નિત્ય શું કામ કરવાના? શું કામ? તો શું કામ પ્રણામ કરવાના? હે? કૃપા માટે, ગ્રેસ. કે પ્રણામ કરવાથી કૃપા મળે. પ્રણામ એટલે જો પ્રકર્ષણ નમતી, ખાલી ફિઝિકલ નથી. આ કે પ્રણામ ફિઝિકલ કરો તો તમને સાયકોલોજીકલ કરવામાં વાંધો ના આવે એટલે ફિઝિકલ પ્રણામ કરો છો. ટોટાલિટીથી પ્રણામ. ઓહો, ભગવાન જ, ધેટ્સ ઓલ. હી ઇઝ ભગવાન. ભગવાન ભાષ્યકારને જ્યારે ક્લાસ કરવા બેસે ને તો બધા શિષ્યો બધા ભેગા થયા હોય જ્ઞાનના પ્યાસો, બધાની સ્થિતિ સરખી ન હોય ને. તો ભગવાન ભાષ્યકારે બતાવ્યું કે ભાઈ તમે મારી પાસે બેસો ને આ બધું પરંપરા સાંભળો, પણ તમારી અંદર શ્રદ્ધા એ ટિપિકલ પ્રકારની અને હાઈ લેવલની શ્રદ્ધા જોશે. હાઈ લેવલની શ્રદ્ધા કેવી હોવી જોઈએ? તો કે એક શિષ્ય હતો, એ માને હું તો સેવા જ કરી શકી.
શું નામ એનું? તોટકાચાર્ય. હું તોટક? તોટક એટલે કોણ? તો કે ભગવાન શંકરાચાર્યની સેવા કરે એટલે કપડાં તો હું જ ધોઈશ, એનો આ રૂમ તો હું જ કચરા પોતા કરીશ, એને થાળી તો હું જ લઈ આવીશ, ધોઈશ તો હું જ, એમ એની સેવા કરે તોટક. એટલે જે લોકો સેવા કરનારા હોય તો હવે એમાં એવું હોય કે એક વ્યક્તિ કામ લઈ લે, બીજો જોવે કે કરે છે, બહુ સારું, તો બેન તમે તો હું બેસીશ. ઘણા લોકો બધા એટીટ્યુડ મને ખબર પણ આમાંથી કે સેવા કરવા એટીટ્યુડ જરૂર પડે તો હું છું જ એમ, પણ ઓલા કરી લે તો એ બહુ બેન લાભ લ્યો, બહુ સારો લાભ લ્યો તમે તમારો બધું વ્યવસ્થિત પાથરણા પાથરો એ કે કેમ અમે આવશો ને સાંભળવા માટે, અમે આવશો, તમે આ પાથરણા પાથરો, તમે આ ડેસ્ક પાથરો, ખુરશીઓ ગોઠવો. આ સ્વામીજી કે આખો દિવસ કહે કે બિચારા કઈ કઈને ઊંધા વળી ગયા કે સેવા કરો, તમે સેવા ક્યાંથી કરતા કે સેવા કરે. એટલે ભગવાન ભાષ્યકારના એવું તે સમયમાં ઘટના ઘટી અને બતાવવા માટે કે એમ એવું હોય કે જે લોકો સેવા કરનારા હોય ને અને જે સેવા ન કરનારા હોય ને એ બંનેની માનસિકતામાં ફરક હોય. સેવા કરનારો હંમેશા એ પોતાના સેવી સામે જ જતો હોય, એ જોવે છે ને બસ એના માટે છે ને, એટલે દેટ્સ ઓલ. અને સેવા જે ન કરનારો ને એ એમ કે ઓહ એ તો બીજું શું કરી શકે, એનું કામ જ સેવા કરવાનું છે, એને શું ખબર પડી કે ભણ્યો કેટલા પૂછો તો કેટલી ચોપડી ભણ્યા તમે, સેવા જ કરે, કે કરો તો બુદ્ધિ સુધરશે. તો ભાઈ તમે આપણે તો ભણી ને આપણે તો રેડી છીએ કે એટલે સીધું કઈ કોપી પેસ્ટ થઈ ગયા, બધું આવડી જાય એમને. ઓહો વાહ વાહ. એટલે ક્લાસ ચાલુ થવાનો હતો ને તોટક થોડોક મોડો પડ્યો આવવામાં. ક્યાં ગયો હતો કે ભગવાનના કપડાં ધોવા ત્યાં નદીએ ગયો હતો. એટલે શંકરાચાર્ય બેઠા ને આમ જોયા, બધું આવી ગયું, બધું રેડી થઈ આમ જોયા કરે. એટલે ઓલા ત્રણ જે બીજા બેઠા હતા, સુરેશ્વરાચાર્ય અને પદ્મપદાચાર્ય અને હસ્તમાલાચાર્ય, જોયા કરે કે ભગવાન કેન વી સ્ટાર્ટ. એટલે ભગવાન વિલ સ્ટાર્ટ હાઉ ઇઝ ગોઈંગ, એવરીથિંગ ઇઝ ઓકે, બધું બરાબર છે. પાછા કે ભગવાન કેન વી સ્ટાર્ટ. પછી બીજી ત્રીજા કે ભગવાન કે ઓકે તોટકા ઇઝ કમિંગ then we will start. એટલે ધક્કો લાગ્યો. એક તો પેલો અહંકાર હતો, જોયું તોટક તો સેવા જ કરી, ધક્કો લાગ્યો. એ સેવા કરી બરાબર છે, પણ ભગવાન તમે એના માટે વેઇટ કરો એમ. ઘણી વાર વેઇટિંગ થતું હોય, આમ અમુકને ખબર પડે, અમુકને એ ખબર ન પડે કે વેઇટિંગ હાલે છે. સ્વામીજી ખબર નહીં કે વાતો કર્યા કરતા હોય, વાતો કે સ્વામીજી ક્યારેક વેઇટ અમુક જોતા હોય કે ભાઈ આ અધિકારી છે તો એના માટે વેઇટ કરતા હોય, પણ જેથી ખબર પડે ને એના માટે વેઇટ કરે છે તે કે અચ્છા એના માટે વેઇટિંગ થાય છે. ઓ એટલે એના માટે તમારા નિયમ જુદા છે. અચ્છા ઓકે. એટલે ભગવાન કહે કે ભાઈ હું આમ વેઇટિંગ. તો કે પછી ધીમેથી પૂછું તોટક ધારો કે 5-10 મિનિટ મોડો આવશે, શું ફેર પડશે? અમે કંઈ ફેર તો પડતો નથી. એટલે તો સેવા કરે છે એ કે આટલા વખતથી સેવા કરે છે ને એક ગ્રંથ લખ્યો એને શું તોટક આવે ને જાય, શું ફેર પડે છે? આપણે આપણો ક્લાસ ચાલુ કરે કે ટાઈમ જેવું હોય કે ડિસિપ્લિન જેવું હોય કે નહીં. ભગવાન ભાષ્યકાર સમજે કે ડિસિપ્લિન અલગ વસ્તુ છે અને પક્ષપાત અલગ વસ્તુ છે. ઓકે ભલે એવું તમે માનો છો તો તમે આટલા વખતથી ભણો છો પણ એક મુદ્દો મિસ કરી ગયા છો. એને અનુભવથી કીધું કે તોટક ઉપર ભગવાન ભાષ્યકારે બેઠા શક્તિપાત કર્યો. શક્તિપાત કરે એટલે તોટકાચાર્યને તો સંસ્કૃતનું જ્ઞાન થોડુંક ઓછું અને સેવાભાવી સૂક્ષ્મ લેવલની બુદ્ધિની ક્યારે ચર્ચાઓ કરી લેલીને એને કંઈ એનું કંઈ પોતાના ગ્રંથ રચેલા નહીં. પણ જ્યારે આવતા હતા ને તો એક ભજન સ્ફુર્યું, સ્તોત્ર, અને ભગવાન ભાષ્યકાર ઉપર વિદિતાખિલ શાસ્ત્ર સુધા જલદે મહિતોપનિષદ કથિતાર્થ નિધે હૃદયે કલયે વિમલં ચરણમ ભવશંકર દેશિક મે શરણમ ભવશંકર દેશિક મે શરણમ. બધા કે અરે તોટક યુ, એ કે ક્યાંથી લેવા? તો કઈ ડોન્ટ નો, મને ખબર નથી.
થોડક રડી પડી ગઈ. ઓહો, ક્યાંથી તને બધું ક્યાંથી આવડવા માંડ્યું? તો કે મને કાંઈ ખબર નથી, બસ મારું મોઢું ખોલે છે ને આવે છે. ત્યારે ભગવાન ભાષ્યકારે જોયું, ગોટ ઇટ. બધા શિષ્યો સમજ્યા કે આ આચાર્ય હોય એ જેટલા સીધા સાદા ને સરળ દેખાતા હોય ને એટલા એ નથી હોતા. એવા સીધા લાગે એવા, પણ એ કે ભગવાનને કાંઈક એને સ્પેશિયલ આટલું બધું કરતા આપ્યું હોય. એની આપેલી વસ્તુ છે ને, એ જ્યારે કોઈ ઉપર કોન્સન્ટ્રેટ કરે ને તો ધડાકો થાય. અને એટલે સમજાવી માંગતા હતા, પોતાનું મહત્વ નહીં, પણ આચાર્ય પ્રત્યેનો જે ભાવ છે, શબ્દ નોંધ જોઈએ. પૂજ્ય સામે એક શબ્દ એટલો સરસ લખ્યો છે એ વાંચીને અટકી ગયો ન્યા. કારણ કે મને ગોળીની જેમ ચોંટી ગયો શબ્દ. એક શબ્દ હું કે આખો સાયકોલોજીકલ વર્ડ છે, અને એમાં ભગવાન આ પૂજ્ય સામેજી એવું કીધું કે આ પ્રણતોષ્મ્યમ શબ્દ છે ને, પ્રણતોષ્મ્યમ, આ શબ્દ સાંભળજો બરાબર શું પૂજ્ય સ્વામીજી લખે છે. ઇટ ઇઝ એન એટીટ્યુડ. એટીટ્યુડ શબ્દ કોણ સમજાવશે આમાંથી મને, પ્રકાશભાઈ? એટીટ્યુડ મીન્સ વોટ? શબ્દ જ્યારે એટીટ્યુડ શબ્દ આવે, હા, ટેવ નહીં, હેબિટ. ટેવનું ગુજરાતી હેબિટ. એટીટ્યુડ એટલે વલણ. અને વલણ છે ને એ માત્ર ફિઝિકલ નથી, સાયકોલોજીકલ પણ છે, મનથી પણ છે. જે ભાવ બહારથી બતાવવામાં આવે એ ફિઝિકલ હોય, પણ મનની અંદર જે ભાવ સાચો હોય ને, ધેટ ઇઝ ટ્રુ, એ સાચું. તો એટીટ્યુડ એટલે માનસિક વલણ. અને ઇટ ઇઝ એન એટીટ્યુડ, એન્ડ એટીટ્યુડ ઇઝ નોટ એન એક્શન. આ એટીટ્યુડ છે, વલણ છે, એ માત્ર કર્મ નથી. પૂજ્ય સ્વામીજી કહે એટીટ્યુડ ઇઝ યુ. એટીટ્યુડ ઇઝ યુ. અને જેટલી વાર ગુરુ જ્યારે કાંઈ પણ ખીજાતા હોય, કંઈક કહેતા હોય, ત્યારે શિષ્યને સમજવામાં પ્રોબ્લેમ ક્યાં આવે છે? એટલે એ સમજવા માંગે છે, પણ હવે એની સમજવાની કેપેસિટી નથી. તો તમે જ્યારે થ્રો કરશો, એને ખીજાશો, એને કહેશો, તો તમે જે મુદ્દાને સમજાવવા માંગો છો એના કરતા એ જે સમજે છે ને એ પકડશે. આચાર્યનું હંમેશા બોમ્બાર્ડિંગ હોય ને એ એટીટ્યુડ માટે હોય. એક્શન તો પ્રારબ્ધ છે, દેટ ઇઝ ઈશ્વર સૃષ્ટિ. યોર એક્શન ઇઝ ઈશ્વર સૃષ્ટિ, બટ યોર એટીટ્યુડ ઇઝ યુ. તમે એકવાર મોડા થાઓ, 2 વાર મોડા થાઓ, 3 વાર મોડા થાઓ, તો આચાર્ય ખીજાય. આચાર્યને ગમે? શું કામ ના ગમે? કોણ છે ટીચર આમાંથી? મને જવાબ આપે. ટીચર કોણ છે? શિક્ષક મહેશભાઈ. ટીચરમાં બીજું કોણ છે? હા, જિનલ, તલ્લિકાબેન. હું નથી શું સ્વામીજી, મેને નહીં કિયા. હું કેમ નથી પૂછતો કોને મર્ડર કર્યું છે. I am not asking about the murder. આ મૃણાલી ટીચર છો. 1 2 3 મહેશભાઈ 4 શિક્ષક બેઠા છે. 4 જણા જવાબ દે મને. શું ફીલ થાય? તમારા છોકરાઓ ટાઈમમાં ના આવે ક્લાસની અંદર, તમારા આવ્યા પછી આવે, મે કમ ઇન, અને 1 2 આવે ને તમે માની જ લ્યો, પણ દરેક ક્લાસમાં એવી આવે, તમને શું ફીલ થાય? શું ફીલ થાય? હા, જો શબ્દ આવ્યો સરસ મને, બેદરકારી. એ ફિઝિકલ માત્ર નથી, ઇઝ એન એટીટ્યુડ. એ માનસિકતા છે. કારણ કે 1 વખત કે 2 વખત ફિઝિકલ હોય, કોઈ મહેમાન આવી ગયો ફિઝિકલ હોય, પણ જ્યારે કન્ટિન્યુઅસ સતત તમારો ડબ્બો હંમેશા છેલ્લો જ હોય, તો એ શું છે? માનસિકતા, બેદરકારી. અને ગુરુ પાસેથી કે આચાર્ય પાસેથી પરંપરા દેતા હો ને, તો ગુરુને એમ ખબર પડી જાય કે અહીંયા નહીં વરસે.
કેમ ખબર પડી જાય એને? કારણ કે એટીટ્યુડ ખબર ન પડે ને. અને જે લેતી દેતી થતી હોય ને ગુરુ શિષ્યની પરંપરાની, એ એટીટ્યુડથી જ થાય. નીડ એન એટીટ્યુડ. તમારી માનસિકતા, તમારી સિન્સિયરિટી, તમારી શ્રદ્ધા, ગુરુજી આવે કે ના આવે, જે ટાઈમ નક્કી કર્યો છે એનાથી 10 મિનિટ આગળ જઈ અને અમારાથી જે થાય અબક કરવું. દેટ ઇઝ એન માનસિકતા. એ મારી માનસિકતા શું કરશે ખબર છે? સ્વામીજી કહે છે એટીટ્યુડ ઇઝ યુ. તમે જેને હું કહો છો ને એ આ તમારી માનસિકતા છે અને તમે એને કન્ટિન્યુ કરવા માંગો છો. અને આચાર્ય જો છે કે આ બરાબર નથી, તો આચાર્ય ભૂલ કાઢે એ તમારા વ્યક્તિત્વની ભૂલ નથી, એ તમારા બહારના કર્મની ભૂલ નથી, પણ તમારી જે વિચારસરણી છે એ એક્સેપ્ટેબલ નથી. સ્વામીજી કેમ ખબર પડે કે મારી વિચારસરણી એક્સેપ્ટેબલ નહીં? તમે અહીંયા બેસો અને હું તમારી સાથે આ કરું. ટેલ મી, શું કરશો તમે મને? તમે તો મારા જેટલી કૃપા આટલી કે નહીં રાખી શકો. તેમ ભાનુબેને કીધું ઊભા રાખી દેશો બહાર, કારણ કે તમે સ્ટ્રિક્ટ ટીચર છો. ટીચર તરીકે સ્ટ્રિક્ટ છો, સ્ટુડન્ટ તરીકે શબ્દ શું વાપરો તમે? એઝ એ ટીચર આઈ એમ ડિસિપ્લિન. સ્ટુડન્ટ તરીકે તમે કેવા છો? તો તમારી અંદર વિરોધાભાસી વ્યક્તિત્વ ન થયું તો તમે ટીચર તરીકે ડિસિપ્લિન આગળ શું કામ રાખો? મને કહો તો. વાય યુ વોન્ટ ડિસિપ્લિન? શું કામ માંગો ડિસિપ્લિન? કારણ કે તમને ખબર છે કે ડિસિપ્લિન તો હોવું જ જોઈએ ને. ડિસિપ્લિન વગરની કોઈ સ્કૂલ ન હોય, કોઈ વ્યવસ્થા ન હોય, કંઈ જ ન હોય. ડિસિપ્લિન તો હોવું જ જોઈએ. કારણ કે તમે એ જગ્યાએ બેઠા છો એટલે કહો છો. હવે તમારા ઉપર ડિસિપ્લિન લગાવવાનું ચાલુ કરે ત્યારે નહીં. આ શું કહેવાય? વિરોધી વ્યક્તિત્વ. આ વિરોધી વ્યક્તિત્વ હોય તો કૃપા કેવી થાય? કારણ કે તમારો એટીટ્યુડ જ એવો છે. ઠીક છે, હવે આવ્યા છે તો ઠીક છે. નહીં ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. ના હાલે, ખરાબ લાગે, આ મારાથી ન થાય, અમારી પરંપરા નથી, આ મારા માટે સારું ન કહેવાય. સેન્સ, દેટ ઇઝ એન એટીટ્યુડ. સ્વામીજીનો શબ્દ મને ચોટી ગયો. એટીટ્યુડ ઇઝ યુ. એટીટ્યુડ ઇઝ યુ. તમારી માનસિકતા છે એ તમે છો. તો જ્યાં ફેરફાર કરવાની વાત આવે ને, એ તમારા કર્મ તો બહારનું છે, પણ એની પાછળ તમે જે વિચારો છો ને એ હંમેશા કહેવામાં કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. કરો એ નહીં, એની પાછળ તમારી માનસિકતા. કોઈ સાથે કમ્પેર કરવું એ સારું છે કે ખરાબ છે? તો કે સારું નથી. ડોન્ટ ડુ ઇટ. કમ્પેર કરો તમે તમારી જાત સાથે કરો, બીજાની સાથે ન કરો. હું વારંવાર જે કહું છું ને કે બીજા સાથે કમ્પેર કરીને પછી મને અન્યાય થયો, ન્યાય થયો ને આ પક્ષપાત કરો છો ને કરે છે ને, એ માનસિકતા શું બતાવે છે કે તમે બીજા સાથે કમ્પેર કરો છો. દેટ ઇઝ નોટ કરેક્ટ. કમ્પેર વિથ યોર સેલ્ફ. તમે શું કરો છો, તમારા માટે શું છે એ તમે જુઓ. તો દેટ ઇઝ નિત્યમ પ્રણતોષ્મ્યહમ. હું હંમેશા મારા ગુરુજનોને પ્રણામ કરું છું. અને એ જે પ્રણામ કરે છે ને એ ભગવાન સાચા હૃદયથી કરે છે કે ખાલી કહેવા પૂરતો કરે છે? કેમ ખબર પડે? તમે જ્યારે વ્યવહારમાં કરતો ખબર ન પડે કે તમે ખરેખર કહેવા માટે? કારણ કે એ જે ખરેખર થતા હશે ને એ નિત્ય હશે, હંમેશા થતું હશે. હંમેશા ખબર પડે કે હા, ધીસ એટીટ્યુડ. એમ સિન્સિયરિટી હોય તો આપણે કરણને જોઈએ તો કેવું લાગે? તમે કમ્પેર કરો ને સાથે, આટલા બધા ભેગા થઈને માન આપી દે છે, અને એકલો કરતો. તમને સાચો તો ને મને સાચો તો એકલો. તો દીપકભાઈને શું મળશે જોજો. તમે તો જીવો છો હજી, તમે જોજો શું મળશે એને. વોટ વિલ હી ગેટ? કદાચ જોઈ શકો તો તમે એની કલ્પના જ નહીં કરી શકો શું મેળવશે. કારણ કે એ અટકાણું નથી. તમે કોઈ કારણથી અટકી ગયા છો, એ ક્યારે અટકાણો નથી. પોતાના કારણોને દૂર કર્યા છે. આ ડિફરન્સ એટીટ્યુડમાં. એ કારણોને દૂર કરે છે અને તમે પ્રોસેસને અટકાવો છો, પ્રક્રિયાને અટકાવો છો. તમે કર્મ કરતા અટકી જાઓ છો અને રસ્તા કાઢે છે. ફેર પડે કે નહીં? અટકી જાઓ ને રસ્તા કાઢવામાં. દેટ્સ ઓલ. રસ્તા કાઢો, અટકાવો નહીં. દેટ ઇઝ એટીટ્યુડ. એટીટ્યુડથી માણસ ક્યાં પહોંચી જાય? અને હું પણ આમ જ પહોંચ્યો હતો. આ બધા જામનગરના બેઠા સાધકો, છાયાબેન છે, મધુબેન છે, એ સમયથી મારો એટીટ્યુડ કેવો હતો? ગંભીર.
ડેડિકેશન મીન્સ ડેડિકેશન. ભગવાન મીન્સ ભગવાન. તો તમને એવી શંકા થાય કે એ ભગવાન હશે કે નહીં હોય, એની ચિંતા તમે શું કામ કરો છો? કારણ કે તમારો એટીટ્યુડ બરાબર છે, તમારું શરણાગતિ બહુ ક્લિયર છે, તો પ્રોટેક્ટ ભગવાન કરશે. છોડમાં રણછોડની ભાવના કીધી. હવે ક્યાં હું જોવા ગયો કે છોડમાં રણછોડ છે કે નહીં? મને તો વૃક્ષ દેખાય છે. વૃક્ષ ભલે દેખાય, બસ સેવા કરો, સેવા કરો, સેવા કરો, સેવા કરો, થઈ ગયું કલ્યાણ. વૃક્ષમાં રણછોડ જોઈને આખા મહિનામાં 2 દિવસની અમને એકવાર હિસ્ટ્રીમાં આવું. આપણી સંસ્કૃતિમાં જે યોગદાન ભગવાન ભાષ્યકારનું છે, આખું બૌદ્ધિક લેવલનું છે. અને પ્રેક્ટિકલ કર્મયોગી બનાવવા માટેની જે માનસિકતા ઊભી કરી દાદા પાંડુરંગ શાસ્ત્રીએ, નો વન, કોઈની બાજુમાં પણ નથી. માનવ સમૂહ ઊભો કર્યો છે. સંપ્રદાય એક લિમિટેડ લાગે, બહુ વિશાળ. દરેક વ્યક્તિનો એટીટ્યુડ ચેન્જ કરવા માટેનો દાદાએ સહયોગ આપ્યો. કેવું સરસ વ્યવસ્થા કે દર મહિને પતિ પત્ની એક દિવસ આપે, એવા 30 કપલ પસંદ કરે. તો વાડીની વ્યવસ્થા થઈ ગઈ રોજે રોજની. અને તમારી જવાબદારી કેટલી છે એને જવાબદારીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી કે જેટલા લોકો આ બેઠા હોય એ અઠવાડિયે એકવાર કે 10 દિવસે એકવાર કે 15 દિવસે એકવાર સેવા કરે, તો 15 દિવસે એકવાર તો તમે 2 કલાક કાઢી શકો. તમારું કલ્યાણ છે, તમને પ્રકૃતિમાં રહેવા મળે છે અને વ્યવસ્થા સચવાય છે. એને આખો એટીટ્યુડ, માણસની જે જાત કહેવાય ને, એમાં એને પવિત્ર એટીટ્યુડ એને કરીને બતાવ્યું. અદ્ભુત. નો વન કેન થિંક કે કોઈ કર્મયોગી કેમ ઊભા કરવા. કર્મયોગ એટલે એટીટ્યુડ, સમજો બરાબર. કર્મયોગી છે એટીટ્યુડ, નોટ ઓનલી કર્મ. કર્મ દરમિયાન તમારી જે ભાવના છે એ ભાવના તમારામાં જગાવી અને સેવા કરવાની. હવે એ કર્મયોગી સમજાઈ શકે ને. આપણે વેદાંતની આવડી મોટી વાતો કરીએ ને તો એ સાંભળનારા વર્ગમાં એ સેન્સ, સેવાનું જે સેન્સ છે કે વોટ શુડ બી કોન્ટ્રીબ્યુશન ફ્રોમ માય સેલ્ફ, એમાં હંમેશા દરેક વ્યક્તિ બચવાનો ટ્રાય કરે છે. હું કેવી રીતે બચી જાઉં? એ કરતી તો હું શું કામ કરું? બાથરૂમ એ સાફ કરે, જવાબદારી એની જ, હું શું કામ કરું? તો 3 વખત નથી થયા. સેન્સ સાયલન્ટલી પ્રકાશભાઈ આની પહેલાં વારંવાર યાદ કરું કે એ અમારી ખિસકોલી જેવા કામ કરે પણ જ્યારે અવાજ ના આવે, ખુરશીઓ પાથરી દે, ઓલું કરી નાખે, તે કરી નાખે. રામકૃષ્ણ કોલેજ હતા ત્યારે દીપકભાઈ જોડાણી સાથે 2 જણા ભેગા થઈ પાણા બાણા લઈને બાંધા કરે, અવાજ ના કરે જરાય, નો અવાજ. દેટ્સ ઓલ. ભગવાનને એ બહુ ગમે કે વાહ, ધીસ ઇઝ પરફેક્ટ, આ મારો ભક્ત મને વાલો. પછી ભગવાનનો જે વાલો થાય ને ભગવાન શું આપે? દદામી બુદ્ધિ યોગમ. 3જી આંખ ખોલી દે. અને એ ખોલે બાકી રાખે કંઈ? એનાથી જ ખુલશે. તમે તો ખાલી પ્રયત્ન જ કરો છો, ખુલશે એનાથી જ. જે કરતા હોય કરો, પાઠ કરો, ઉપાસના કરો, બધું કરો, પણ હારે હારે સેવા અને શ્રવણ. આ શ્રવણ કરો છો ને એ પરંપરાની એક પ્રકારની સેવા જ છે. તો આવા ગુરુજનોને અમે પ્રણામ કરીએ છીએ. એટલે જેને આટલી બધી, વિચાર કરો, આટલી બધી મહેનતથી જેને ગ્રંથ લખ્યો હોય ને એને શ્રવણ કરવા કે ધારણ કરવા આપણે અવેલેબલ ન હોય, એ કેમ ચાલે? એટલું તો કરી આપણા દાદા પરદાદા થઈ ગયા. તો અહીંયા એ છે છેલ્લો 3જો મંત્ર, 3જો શાંતિ પાઠ છે જે મંગલાચરણનો. નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું. અહીંયા આપણે અટકીએ. ક્યારેક ક્યારેક ઓવરફ્લો થઈ જાય કૃપાનો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.